બધાના કીર્તન માટે. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી લેવલ 2 શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય નંબર 18 વિભાગ બીજાની ચર્ચા કરવા માટે આપ સૌનું સ્વાગત છે. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. બ્રજરાની વિનીતા માતાજી, જયેન્દ્ર હરે પ્રભુ, કૃષ્ણ પ્રભુજી. ધર્મેન્દ્ર પ્રભુ એન્ડ ઉષા હરે બેન કૃષ્ણ ફ્રોમ પ્રભુજી. રાધનપુર. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. મંજુલા માતાજી, હરિનયના માતાજી, તેજલ માતાજી, રાજેન્દ્ર પ્રભુ, રેખા માતાજી એન્ડ સ્વભક્તિ શ્રીયા માતાજી, હરે પુષ્પા કૃષ્ણ પ્રભુજી, માતાજી, દંડવત પ્રણામ. દંત પ્રણામ માતાજી, રમણ પ્રેષ્ઠા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ એન્ડ ડોક્ટર વિનય દવે પ્રભુજી. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. તિલક સરસ લાગે છે તમારા ઉપર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અને અરુણા માતાજી, હરે કૃષ્ણ. હિનાબેન ત્રિવેદી માતાજી, રતિલાલ પ્રભુ, પ્રવીણા માતાજી, જયંત પ્રભુ, કાર્તિક પ્રભુ એન્ડ મનોજ પ્રભુજી, ભાનુબેન, હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. અધ્યાય નંબર 18 વિભાગ બીજો. અને આજે તમારા લેવલ 2 નો છેલ્લો દિવસ છે. આજે અહીંયા આપણે લેવલ 2 ની યાત્રા પણ પૂર્ણ થઈ જશે. જે લોકોએ પેલા અધ્યાયથી શરૂ કરી છે એ લોકો માટે, જે લોકોએ 15મા અધ્યાયથી શરૂઆત કરી છે એ લોકો માટે આગળ નવું લેવલ 2 શરૂ થશે ટૂંક સમયમાં. તો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃપાલય પ્રભુજી, ધર્મિષ્ઠા માતાજી, નિકિતા પાઠક માતાજી, હરે હિનાબેન, કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, હિનાબેન પ્રજાપતિ માતાજી, નૈના ઠક્કર માતાજી, વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે જિગીષા માતાજી. શરૂઆત કરીએ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી આપણે શરૂઆત કરશું. શ્રી શ્રી રાધા ગોવિંદ હરે કી કૃષ્ણ જય, પ્રભુજી. શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ માતાજી, ચેતના માતાજી, વેલકમ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિ પ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. વેલકમ. હરે કૃષ્ણ જયેન્દ્ર પ્રભુજી. પ્રભુ, આરતી માતાજી એન્ડ અંકિતા ભટ્ટ માતાજી, પાયલબા ઝાલા હરે માતાજી, કૃષ્ણ વિક્રમ પંડ્યા પ્રભુજી. પ્રભુ, મધુબેન, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે બીના કૃષ્ણ પ્રભુજી. માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે ખૂબ ખૂબ કૃષ્ણ સ્વાગત. પ્રભુજી, દંડવત પ્રણામ. પરેશ શાહ પ્રભુજી, બીના માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ.
તેજલ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુ, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુ, આરતીને કૃષ્ણ ગાંધી દંડવત પ્રણામ માતાજી, પ્રભુ. હરે કૃષ્ણ, શોભના હરે વોરા કૃષ્ણ માતાજી, પ્રભુજી હરે દંડવત કૃષ્ણ, પ્રણામ. દંડવત પ્રણામ, રીટાબા જાડેજા હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી દંડવત પ્રણામ. વિદ્ધિમાન સચ્ચીપુત્ર પ્રભુજી, હરે કૃષ્ણ, વેલકમ. હરે આકૃતિ કૃષ્ણ માતાજી, પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ માતાજી. સ્વાગત છે આપ સૌનું. જે લોકોનું નામ રહી ગયું છે એ બધા જ વહાલા વૈષ્ણવો, પ્રભુજી અને માતાજી, બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 2 અધ્યાય નંબર 18 અને વિભાગ બીજાની ચર્ચાઓમાં ભાગ લેવા માટે ગઈકાલે આપણે ખૂબ પ્રેક્ટિકલ ચર્ચાઓ, આમ તો 17મો અધ્યાય અને આમ જોઈએ તો જે જ્ઞાન યોગના ચેપ્ટર જે આપણે શરૂઆત થયા ત્યારથી જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ભક્તિમાં આગળ વધવા માટેના જે કઈ વિઘ્નો છે એને ભગવાન એડ્રેસ કરે છે છેલ્લા બધા અધ્યાયોમાં, જે જ્ઞાન યોગના ચેપ્ટર છે એમાં, અને કેવી રીતના આપણે ભક્તિમાં આગળ વધીએ, બરાબર, અને શું શું એમાં અવરોધ આવશે અને અવરોધને કઈ રીતના પરાસ્ત કરી શકાય, દૂર કરી શકાય, એ બધી ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ. ખૂબ સુંદર મજાનું ચેપ્ટર 18મો અધ્યાય. આમ જોઈએ તો 17મા અધ્યાયના અંતે ભગવદ્ ગીતા પૂર્ણ થઈ ગઈ છે અને છેલ્લું કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ ભગવાને કયું આપ્યું છે 17મા અધ્યાયના છેલ્લે? કન્ક્લુઝન બોલો, શું આપ્યું? ઓમ ઓમ તત્સત. તત્સત. ઓમ તત્સત. કન્ક્લુઝન આપી દીધું કે ભાઈ જે કઈ તમે કરો એ બધું જ મારી પ્રસન્નતા માટે કરો. ઓમ તત્સત નો અર્થ જ એ થાય છે, બરાબર. આ જ વસ્તુ ભગવાને 3જા અધ્યાયમાં પણ સમજાવી હતી. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. મારા માટે કર્મ કરો. મયી કરવાણી સર્વાણી. ભગવાને ત્યાં 3જા અધ્યાયમાં એ શ્લોક પણ આપ્યો હતો, બધું કર્મ મારા માટે. એ જ વસ્તુ 9મા અધ્યાયમાં, એ જ વસ્તુ 10મા અધ્યાયમાં ભગવાને વારંવાર આ રિપીટ કર્યું છે. પણ છેલ્લે ભગવદ્ ગીતા 17મા અધ્યાયના અંત્ય પૂરી થઈ તો ભગવાન વેદાંત સૂત્રની ભાષા, ઉપનિષદની ભાષામાં કન્ક્લુઝન આપે છે અને એ ભાષા છે ઓમ તટ સત. ઓમ સર્વવ્યાપક, તત છાંદોગ્ય ઉપનિષદ, તત્વમસી કે તેમના માટે કરવામાં આવશે તો રિઝલ્ટ સત. જે કઈ મળશે એ કેવું થશે? સત, પરમેનન્ટ. જો તમે કૃષ્ણ માટે કંઈ પણ કરશો, બરાબર, એ સામાન્ય હશે, નાનામાં નાની વસ્તુ કરવામાં આવશે, થોડોક પણ પ્રયત્ન કરવામાં આવશે તો એ પરમેનન્ટ છે. ભૌતિક જગતની અંદર બીજી કોઈ પણ વસ્તુમાં ગમે એટલો પ્રયત્ન કરવામાં આવે, શ્રીમદ ભાગવતમની અંદર શ્લોક પણ છે કે કોઈ ભૌતિક કર્મ ગમે એટલું સારી રીતના કરીને કદાચ 100% પૂર્ણ કરી નાખીએ તો પણ મૃત્યુ થયે તમારી પાસેથી બધું છીનવી લેવામાં આવશે. ગમે એટલી મહેનત કરીને ડોક્ટર બનીએ, એન્જિનિયર બનીએ, આઈએએસ આઈપીએસ બનીએ, કલેક્ટર બનીએ, બરાબર, ખૂબ ધન સંપત્તિ યશ અર્જિત કરીએ અને ઇવન આ દેશના પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ પણ બનીએ, બરાબર, પણ મૃત્યુ સમયે તમારી પાસેથી આ બધું છીનવી લેવામાં આવશે. 100% બધું જ છીનવી લેવામાં આવશે, બરાબર. મૃત્યુની એક થપાટ, તમારા આખા જીવનની મહેનત એક ક્ષણની અંદર શૂન્ય, બરાબર. તમને નીચલી યોનિમાં અથવા તમારા કર્મ પ્રમાણે ઉપર નીચેની યોનિમાં મોકલવામાં આવશે, બરાબર. અને આ જન્મમાં જે કઈ યશ ને ડિગ્રી અર્જિત કરેલી હશે ત્યાં કઈ કામ આવતી નથી. ફરીથી જયારે જન્મ થાય છે ત્યારે ફરીથી એ બધી મહેનત પાછી કરવી પડે. પણ એક જ વસ્તુ એવી છે કે જે કર્યા પછી એ શાશ્વત રહે છે અને એ છે ઓમ તત સત. ભગવાન કૃષ્ણ માટે આ જ વસ્તુ ભગવાને સમજાવી હતી બીજા અધ્યાયના 40મા શ્લોકમાં ને, કે 41મો છે. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સુઅલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. મહાન ભયમાંથી હું રક્ષણ આપું છું જયારે કોઈ થોડીક પણ સેવા કરે છે, થોડુંક પણ, બરાબર. ઓલો ભગવાન રામચંદ્રજી જયારે સમુદ્ર પાર કરી અને લંકા જતા હતા તો તમને ખબર છે કે મહાકાય વાનરો છે ભગવાનની સેવામાં લાગેલા હતા રામ સેતુનું નિર્માણમાં. પણ એ બધું કરવામાં એક સાથે સાથે ખિસકોલી પણ એ સેવામાં લાગેલી હતી, તમને ખ્યાલ હશે, બરાબર. ખિસકોલી છે પેલા પાણી વાળી થાય અને પછી રેતીમાં જાય, ત્યાં આડોટે અને એના શરીર ઉપર જે કઈ ધૂળ ચોટે, બરાબર, એ આવી અને જે વિશાળ વિશાળ શિલાઓ જે લઈ આવતા હતા મહાકાય વાનરો બધા, બરાબર, શિલાની વચ્ચેની જગ્યામાં પોતાનું શરીર આ રીતના ખંખેરે. એનો ભાવ એવો હતો કે હું પણ પ્રભુની સેવામાં કંઈક ફૂલ નહીં તો ફૂલની પાખડી હું આપું,
બરાબર. ત્યારે વાનરો કે છે કે ખિસકોલી તું દૂર જતી રહે, અમારા પગની નીચે આવી જઈશ ને તો તું મરી જઈશ, તારી આ સેવાથી કઈ થવાનું નથી, આટલી સેવાથી કઈ રામસેતુ નિર્માણ નથી થવાનું. ત્યારે પ્રભુ રામચંદ્રજી કે છે બધા વાનરોને બોલાવીને ખિસકોલીને હાથમાં લઈને કે મારા માટે કરવામાં આવેલી કોઈ પણ સેવા એ નાની નથી. કોઈ પણ સેવા હોય, ભગવાન એના ઉપર પ્રેમથી હાથ મૂકે છે. શ્લોક છે નેહા વિક્રમણ આશોષી પ્રત્યાવાયો ન વિદ્યતે. તો માત્ર ભક્તિ એક જ એવું છે કે જે કર્યા પછી આજીવન અનંત સમય સુધી બરાબર એ તમારી પાસે એનું બેલેન્સ હંમેશા રહે છે. ગમે એટલું દાન કરીએ, ગમે એટલું પુણ્ય કરીએ, દાન કરશો, પુણ્ય કરશો, સારા કર્મ કરશો, ઉપરના લોકમાં જશો, તમારું પુણ્ય ત્યાં વપરાઈ જશે. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. જેવા તમારા પુણ્ય પૂરા થયા ફરીથી તમને ફેંકી દેવામાં આવશે મૃત્યુ લોકની અંદર. પાપ કર્મ કરશો, નીચલી યોનિમાં જશે, જેવી તમારી સજા પૂરી થઈ ફરીથી તમને અહીંયા મોકલવામાં આવશે. તો આ ઉપર નીચે પાપ અને પુણ્ય ચાલુ ને ચાલુ રહેશે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર ભગવાને કીધું છે બરાબર, ઉભે સુકૃત દુષ્કૃતે, કે ભગવદ્ ગીતાની અંદર બરાબર જ્યારે કોઈ વ્યક્તિ બરાબર સમજે તો પાપ અને પુણ્ય બંને બંધ કરી દે. ઉભે સુકૃત દુષ્કૃતે, બે છોડી દો, સુકૃત અને દુષ્કૃત બંને. બરાબર. તો આ નિષ્કર્ષ ગયા આપણે 17મા અધ્યાયના અંતે ભણી ચૂક્યા છીએ. પછી અર્જુનજીનો પ્રશ્ન થયો બરાબર, ભગવાન થોડુંક મારે જાણવું છે, ઉભા રહો, ભગવદ્ ગીતાને પૂર્ણ ના કરો. ભગવાન તો રેડી થઈ ગયા હતા. અર્જુન બોલો હવે શું કરવું છે ભાઈ, રથ સેનાની વચ્ચેથી હવે બરાબર સેનાની સામે મૂકું તો યુદ્ધ કરીશ, કે ભાઈ પાછું ઘરે જતું રહેવું છે તો રથ એ સાઈડમાં લઈ લઉં, તું કહેશ કે જંગલમાં જતું રહીશ ને ભીખ માંગી લઈશ તો જંગલ સાઈડમાં રથ લઈ જાઉં. ભગવાન ઉભા થઈ ગયા એકચ્યુઅલી બરાબર. ભગવાન પોતાની જે સીટ છે, જે સારથી બન્યા હતા ભગવાન, તો એ સીટ તરફ એમને ત્યાં જવા માટે પ્રયાણ કર્યું. ત્યારે અર્જુને કહ્યું, હે મહાબાહો, હે કેસી નિષુદન, હે ઋષિકેશ. થોડા કન્ફ્યુઝન હજી બાકી છે. સંન્યાસ શું કામ લેવાનું, ત્યાગમય જીવન શું કામ જીવવાનું, આનો ઉદ્દેશ્ય સમજાવો ને. લોકો આખી જિંદગી ઘર પરિવાર બાળકો બધું છોડી અને સંન્યાસ લઈ લે, અલ્ટિમેટલી એના સંન્યાસનો ઉદ્દેશ્ય ખબર ન પડે. આની પહેલા પણ મને પ્રસંગ વારંવાર યાદ આવે. શ્રી પ્રભુપાદજીની કૃપાથી આપણને ભગવદ્ ગીતા વાંચવાથી આટલી ખબર પડી. મારી હોસ્પિટલમાં એક વખત એક સંત મહાત્મા આવ્યા હતા બરાબર, અને અદ્વૈત સિદ્ધાંતમાંથી એમને સંન્યાસ દીક્ષા લીધી હતી નાની ઉંમરે, લગભગ 18-19 વર્ષની વયે એને દીક્ષા લીધી. અત્યારે એની ઉંમર લગભગ 36 વર્ષની આસપાસ, સમવયસ્ક મારા જેવડા. તો આવ્યા હોસ્પિટલે થોડું ઇન્વિટેશન બાબતે, તો મળ્યા. તો એને જોયું કે મારા મેજ ઉપર ટેબલ ઉપર ભગવદ્ ગીતા ભાગવતમ હંમેશા પડેલી હોય બરાબર. તો એ પૂછતા હતા કે ભાઈ તમે શું કરો છો, કેવી દિનચર્યા છે, આ બધું. તો અમે ચર્ચા કરતા હતા. તો એને જાણીને ખૂબ આશ્ચર્ય થયું કે ભાઈ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આ બધું લોકો કરી શકે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, 16 માળા કરવી, રોજ ઠાકોરજીની સેવા, ધોતી કુર્તો ધારણ કરવા, 24 આચમન, તિલક ધારણ કરવા, તેલ બરાબર 12 તિલક અને 13મો શિખા ઉપર તો 13 તિલક ધારણ કરવા. તો એ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તો મને પૂછતા હતા સંન્યાસનો ઉદ્દેશ્ય શું હોય. આ સેમ પ્રશ્ન એને મને પૂછ્યો હતો, સંન્યાસ એટલે શું. તો મેં આ ભગવાને જે સમજાવ્યું, પ્રભુપાદે જે સમજાવ્યું, એ જ બરાબર 3 જે શ્લોક છે આગળ આપ્યા કે ભાઈ સંન્યાસ જીવનનો ઉદ્દેશ્ય શું છે, બરાબર ત્યાગના કેટલા પ્રકાર છે. જાણીને ખૂબ એને આશ્ચર્ય થયું. તો એ પોતાની હૃદયની વ્યથા મારી સામે ઠાલવતા હતા કે ભાઈ સાહેબ, કારણ કે એને ખબર નહીં કે આપણે પ્રભુજી કહેવાય. એટલે એઝ એ પેશન્ટ એ જે આવ્યા હતા હોસ્પિટલમાં, મને કે સાહેબ કે 18 વર્ષ ઉપર સમય થઈ ગયો સંન્યાસ દીક્ષા લીધી, અને આજ સુધી મને ખબર નથી કે સંન્યાસ મેં શું કામ લીધો છે. સંન્યાસ લઈને મારે ખરેખર કરવાનું શું છે, મારો અલ્ટિમેટ ગોલ શું છે. 5 પ્રકારના અલગ અલગ હું અખાડા સંભાળું છું, અને છેલ્લા 18 વર્ષથી બરાબર એના ઉપર જે કોર્ટ કેસ ચાલી રહ્યા છે, બસ એના માટે હું અલગ અલગ જગ્યાએ ફરી રહ્યો છું. કચ્છની અંદર 2 અખાડા છે, એક અહીંયા છે, એક અલગ જગ્યાએ છે. તો કે બધી જગ્યાએ ગાડી લઈને સતત ઇનોવામાં હું ફરી રહ્યો છું, અને વારંવાર જમીનના કેસ કબાડામાં એમાં હું ફસાયેલો છું બરાબર. નામ જપની અંદર કોઈ હજી સુધી મને રુચિ નથી થઈ. હનુમાનજી મહારાજ અખાડામાં બિરાજે છે, આજ સુધી હનુમાનજી મહારાજની મંગલા આરતી પૂજા અર્ચનામાં હું કોઈ દી ગયો નથી. એક પેડ પૂજારી છે, અને પેડ પૂજારીને અમે સેલરી આપીએ છીએ, તે પૂજારી હનુમાનજી મહારાજની સેવા કરે, હું કોઈ દી ગયો નથી. પોતાની વ્યથા ખરેખર ઠાલવતા હતા. તો એને કહેતો હતો. તો આપણને ખરેખર પ્રભુપાદની ખૂબ કૃપા છે આપણા ઉપર, કે આપણે સમજી શકીએ કે સંન્યાસ એટલે શું, ત્યાગ શું કામ કરવાનો છે, ત્યાગ કોના માટે કરવાનો છે. એટલે અર્જુન આવો
ખૂબ જે પ્રેક્ટિકલ પ્રશ્ન ભગવાનને પૂછે છે ભગવાન એને જવાબ આપે છે. સરસ ભગવાન બે ઓપિનિયન આપે છે, વિદ્વાન અને બુદ્ધિશાળીનું. ભગવાન છે એ પણ સમજાવે છે યજ્ઞ દાન તપ કોઈ દિવસ ના છોડવા જોઈએ, ભલે ને તમે સંન્યાસી હોય, ત્યાગી હોય, બરાબર. અને હવે અર્જુને પૂછ્યું ત્યાગ એટલે શું, તો ભગવાને સાત્વિક, રાસિક અને 3 પ્રકારના જે ત્યાગ છે એ સમજાવ્યા, બરાબર. અને ભગવાને રજોગુણમાં, સતોગુણમાં અને તમોગુણમાં ત્યાગ સમજાવી, અને એ પણ સમજાવ્યું કે ત્યાગ એટલે એવું નહીં કે બધું છોડી દેવું. ત્યાગ એટલે તમારી પાસે જે કઈ છે એ ભગવાનની સેવામાં લગાડવાનું, બરાબર. ભગવાન આ સમજાવે, અને ભગવાને બહુ ક્લિયરલી કીધું કે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી. કર્મનો ત્યાગ કરવો શક્ય નથી. સંન્યાસ લીધા પછી પણ કર્મ કરવું પડશે. તો પેલું સૌથી મહત્વની ટીચિંગ્સ ભગવાને શરૂઆતમાં શ્લોકમાં આપી, કર્મ કરવું પડશે. પણ કર્મ કરવું પડશે તો હુંની ભાવના વગર કર્મ કરવું પડશે. આ બીજો મહત્વનો મુદ્દો, બરાબર. કઈ રીતના, તો કે ભાઈ ભગવાને કીધું કે તને એવું લાગે તું કર્મ કરતો હોય તો 5 કારણ છે અર્જુન એની પાસેના. વેદાંતની અંદર આપેલું છે 5 કારણ, બરાબર. ને આપણે ગઈકાલે ભણી ગયા છે. કોઈ માને કે હું જ બુદ્ધિશાળી છું, તો ના, પરમાત્માનું સેન્કશન ના થાય ત્યાં સુધી બધું નકામું છે. બુદ્ધિશાળી આ જગતમાં કેટલાય છે, બરાબર, પણ એ સફળ નથી થયા. અને કેટલાય એવા લોકો છે જે અભણ છે, બરાબર ને, અને એ એવી એવી સફળતાને પ્રાપ્ત કર્યા છે. ધીરુભાઈ અંબાણી કેટલું ભણેલા હતા? આઈઆઈએમ કર્યું હતું, આઈઆઈટી કર્યું હતું, ક્યાં ભણ્યા હતા ધીરુભાઈ અંબાણી? આવડી મોટી રિલાયન્સ ખડકીને ગયા છે, કે જે રિલાયન્સ ની અંદર આઈએએસ આઈપીએસ કામ કરી રહ્યા છે, હાઈલી એજ્યુકેટેડ લોકો. તો ધીરુભાઈને શું એજ્યુકેશન ક્વોલિફિકેશન હતું? આવા તો હજારો એક્ઝામ્પલ છે. કોઈ એમ કે હું મારા બળે સફળ થયો, ના, બરાબર. યાદ રાખવું પડે 5 કારણ છે. અને આ ન યાદ રાખવો તો તમે બુદ્ધિશાળી નથી. ભગવાને બહુ ક્લિયરલી કીધું છે. તમે આ યાદ નહીં રાખો તો કરતા હમિતિ મન્યતે, બરાબર, અહંકાર વિમૂઢાત્મા. તો ભગવાન આ સમજાવે છે. પછી ભગવાન જ્ઞાન, કોઈ પણ કર્મ કરવા માટે જ્ઞાન જોશે, તો જ્ઞાનના 3 પ્રકાર ભણ્યા, બરાબર. કર્મના 3 પ્રકાર આપણે ભણ્યા. કર્મ કરનારો કર્તાના 3 પ્રકાર આપણે ભણ્યા. કર્મ કરવા માટે જે બુદ્ધિ જોશે, તો બુદ્ધિના 3 પ્રકાર આપણે ભણ્યા. અને એ કર્મનું રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે એક ધૈર્ય જોશે, એક ધીરજ જોશે. તાત્કાલિક તમને નહીં મળી જાય કર્મનું ફળ, બરાબર. તો એ ધૃતિ અને એ ધૈર્ય પણ 3 પ્રકારના આપણે ભણ્યા. અને અલ્ટિમેટલી કર્મ પ્રાપ્ત થાય, કર્મનું ફળ પ્રાપ્ત કરવા માટે ધૈર્યનું ધારણ કર્યું, અને એને અલ્ટિમેટલી જે સુખ પ્રાપ્ત થાય છે એના રિઝલ્ટ સ્વરૂપે, એ સુખ પણ 3 પ્રકારના ભગવાને કીધા, સાત્વિક, રાજસિક અને તામસિક. આની ચર્ચા ગઈકાલે કરી, અને ભગવાને આ બધું સમજાવીને કીધું કે ભાઈ ખાલી પૃથ્વી લોકમાં નહીં, સ્વર્ગ લોકમાં, બરાબર, દેવતાઓમાં પણ એવી કોઈ વ્યક્તિ નથી કે આ 3 ગુણોથી મુક્ત હોય. ભગવાન આ શ્લોકમાં એ કહેવા માંગે છે કે તમે 3 ગુણોથી મુક્ત થાવ. તમે 3 ગુણોથી મુક્ત થાવ. ત્રૈગુણ્યા વિશે આવેદા અને ત્રૈગુણ્યો ભવાર્જુન. તો અત્યાર સુધી જેટલા પણ પ્રકાર 17મા અધ્યાયથી આપણે ભણતા આવીએ છીએ, 17મા અધ્યાયમાં સૌથી પહેલું આપણે શ્રદ્ધા 3 પ્રકારની ભણ્યા હતા. યાદ છે ને તમને લોકોને? શ્રદ્ધા, અન્ન, યજ્ઞ, તપ અને દાન. આ મુખ્ય 5 વિષયો ક્યાં ભણ્યા છીએ? 17મા અધ્યાયમાં. બાકીના બધા વિષયો આપણે આજે ભણ્યા. આ બધાના પ્રકાર કેટલા? 3: સાત્વિક, રાજસિક અને તામસિક. લોકો આ સમજી નથી શકતા. તમને એમ લાગે કે આ બહુ સામાન્ય વસ્તુ છે. સામાન્ય નથી. સમાજની અંદર જેટલા પણ મત અને પંથ ચાલી રહ્યા છે અત્યારે, વિદ્વાન લોકો, બરાબર, એને ચલાવી રહ્યા છે, બરાબર, એને પણ ખબર નથી કે સત્વગુણની ઉપર પણ કંઈક છે. એ લોકો કામ સારું કરે છે, નો ડાઉટ. લોકોને વ્યસનમાંથી બહાર કાઢે છે, કાળા બજારમાંથી કાઢે છે બહાર, વ્યભિચારમાંથી બહાર કાઢે છે, જુગારમાંથી બહાર કાઢે છે, સારું જીવન જીવતા શીખડાવે છે. ઇટ્સ ઓકે, બધું સારું કરે છે. પણ ક્યાં સુધી લાવી શકે? સત્વગુણ સુધી. સત્વગુણમાં ભગવાન પ્રાપ્ત થશે? સત્વગુણમાં મોક્ષ મળશે? સત્વગુણ નહીં જન્મમૃત્યુના મળે. ચક્કરમાંથી બહાર નીકળશો? નહીં નીકળો. ઉચ્ચ લોક મળશે. લોક મળશે. પછી પાછું પતન કન્ફર્મ. જેને પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. તમે ઇન્દ્ર પણ બની જાઓ, બરાબર, તોય ફાયદો નથી. પ્રભુપાદ ત્યાં સુધી કહે છે કે દાન કરો, પુણ્ય કરો, બરાબર, અને ઇવન તમે બ્રહ્માજી પણ બની જાવ તો ફાયદો શું? બ્રહ્માજી પણ બની જાવ તો ફાયદો શું? કારણ કે બ્રહ્માજી પણ પોતાની બ્રહ્મ સંહિતામાં સ્વયં પોતાના શ્રી મુખેથી કહે છે કે મારો પણ જન્મ છે, મારું પણ મૃત્યુ છે. મનુષ્ય જન્મ મળવો એ રેર છે. નરસિંહ મહેતાના ભજનમાં છે ને, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મ લોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ, આ ભૂતળ જ્યાં આપણે રહીએ છીએ,
આ જગ્યાએ જે ભક્તિ નામનું જે પદાર્થ છે એ મોટું, એનાથી ઉપર બીજું કઈ નથી. નરસિંહ મહેતા જાણતા હતા, નહીં કર્મયોગ, નહીં જ્ઞાન યોગ, નહીં ધ્યાન યોગ, નહીં હઠ યોગ. સૌથી ઉપર ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, જે બ્રહ્મલોકમાં નાહી રહે. ઇવન બ્રહ્માજીના લોકમાં પણ નથી આ વસ્તુ. બરાબર. મનુષ્ય યોની જયારે પ્રાપ્ત થાય છે એનો એકમાત્ર ધ્યેય છે કે આપણે ભક્તિ કરીને આ ચક્કરમાંથી બહાર નીકળીએ. બરાબર. તો હવે આપણને મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે, અને ભગવાને આપણને એક વ્યવસ્થા આપી છે. જે વ્યવસ્થાનું નામ છે વર્ણ આશ્રમ ધર્મ. વર્ણ આશ્રમ, કે જેના કારણે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય, બુદ્ધિશાળી વ્યક્તિ હોય, બળવાન વ્યક્તિ હોય, પ્રોફિટ માઇન્ડેડ વ્યક્તિ હોય, અને બાહુબળ જે બીજાની સેવા કરી શકે આવો વ્યક્તિ હોય, તો આવા મુખ્ય 4 પ્રકારના વ્યક્તિ સમાજની અંદર જોવા મળે છે. બરાબર. અને ભગવાને એ ગુણ અને કર્મ પ્રમાણે ભગવાને 4 વર્ણ આપણને આપ્યા. કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવ્યા છે. બહુ ક્લિયર કટ આ શ્લોક છે 18.41. બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણામ ચ પરંતપ કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવે ગુણે હે. સ્વભાવ અહીંયા લખ્યું નથી જન્મ પ્રભવે, કે જન્મ દ્વારા, કે જન્મથી કોઈ બ્રાહ્મણ હોય, જન્મથી કોઈ ક્ષત્રિય હોય, જન્મથી કોઈ વૈશ્ય હોય, કે જન્મથી કોઈ શૂદ્ર હોય. એવું નથી લખ્યું. નથી લખ્યું. એકચ્યુઅલી વ્યક્તિની બુદ્ધિ અને એના કર્મ પ્રમાણે ભગવાને આ 4 કેટેગરી આપી હતી. એક જ બાપના 4 દીકરા હોય, એમાંથી એક દીકરો છે બુદ્ધિશાળી છે, ભગવદ્ ગીતા વાંચે છે, ભાગવતમ વાંચે છે, સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે છે, 4 નિયમોનું પાલન કરે છે, નામ જપ કરે છે, ભગવદ્ ગીતાનો પ્રચાર કરે છે, ભાગવતમ રામાયણ મહાભારતનો પ્રચાર કરે છે, લોકોને ભગવત પ્રાપ્તિ કરવા માટે મદદ કરે છે. હી ઇઝ બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે કોણ? આપણે જોઈશું ગુણ. આપણે હમણાં આગળના શ્લોકમાં ગુણ છે. બરાબર. તો જો અહીંયા બ્રાહ્મણ કોને કહેવાય? સમો દમસ તપ શોચમ શાંતિ માર્જવમેવ ચ જ્ઞાન વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજા. બ્રાહ્મણ એટલે કે બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. બ્રાહ્મણની વ્યાખ્યા આપી છે શાસ્ત્રની અંદર, કે જે બ્રહ્મ એટલે પરમ બ્રહ્મ જે ભગવાન છે એમને જે જાણે છે એને બ્રાહ્મણ કહેવાય. અને બ્રાહ્મણની અંદર કેવા ગુણ હોવા જોઈએ? તો પહેલો બ્રાહ્મણનો ગુણ છે શાંતિ પ્રિયતા. બ્રાહ્મણ શાંત હોય. બીજું આત્મ સંયમ. બ્રાહ્મણની ઇન્દ્રિય ઉપર સંયમ હોય અને બ્રાહ્મણ કહેવાય. ઇન્દ્રિય ઉપર સંયમ હોય. બરાબર. તપ. બ્રાહ્મણની તપશ્ચર્યા હોય. આજથી અહીંયા જે કઈ મારા વહાલા ભૂદેવો છે, બરાબર, તમે તમારી 1-2 પેઢી ઉપર તમારા દાદાને જોયા હોય તો આ બધા ગુણ તમને એમાં જોવા મળશે. એની શાંતિ પ્રિયતા, એનું જે ડિસિઝન પાવર, નાની નાની વાતમાં ગુસ્સો ક્યારે ના લાવવો, એની તપશ્ચર્યા, એની નવરાત્રીની ઉપાસના, એની શ્રાવણ મહિનાની ઉપાસના, એની પુરુષોત્તમ માસની તપશ્ચર્યા, એના ચાતુર્માસ તમે યાદ કરો. બરાબર. અને એનામાં પવિત્રતા એ યાદ કરો. જે બ્રાહ્મણો ખરેખર જે બ્રાહ્મણો હોય, બરાબર, જે પ્રેક્ટિસિંગ બ્રાહ્મણ, બરાબર, એ ઇવન વોશરૂમ જાય ને તો પણ સ્નાન કરીને બહાર નીકળે. વોશરૂમ જાય તો સ્નાન કરીને બહાર નીકળે, ધોતી કુર્તો ધારણ કરે, જનેવું ધારણ કરે. અને બ્રાહ્મણ છે સહિષ્ણુ હોય, સત્યનિષ્ઠ હોય. અને જ્ઞાન એટલે કે એની પાસે થિયરિકલ નોલેજ હોય શાસ્ત્રોનું. અને વિજ્ઞાન એટલે કે એને એ પ્રેક્ટિકલ પણ, મતલબ આત્મ રિયલાઇઝેશન, બરાબર, આત્મ સાક્ષાત્કાર, સેલ્ફ રિયલાઇઝેશન પણ એને એનું કર્યું હોય છે કે નહીં, હું આ શરીર નથી, હું આત્મા છું, પરમ બ્રહ્મ છે, ભગવાન વિષ્ણુ છે, ભગવાન કૃષ્ણ છે. અને ધાર્મિક હોય. જો ઓરિજિનલી બ્રાહ્મણ છે ને એ વિષ્ણુનો ઉપાસક છે. બ્રાહ્મણ જે છે વિષ્ણુ ઉપાસક છે. એ ધીમે 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 નીચે ઉતર્યા પછી હવે આપણે બ્રાહ્મણો, તમે ખોટું નહીં લગાડતા, હવે બ્રાહ્મણો ધીમે ધીમે શિવજીના ઉપાસક થયા. બ્રાહ્મણને આપણે મળીએ તેમ કે મહાદેવ હર, બરાબર, આપણે સામે કહે કે મહાદેવ મહાદેવ. પણ બ્રાહ્મણ ઓરિજિનલી મહાદેવ ઉપાસક નથી. બ્રાહ્મણ ઓરિજિનલી વિષ્ણુ ઉપાસક છે. કારણ કે જે સત્વગુણની અંદર હોય ને, વેદની અંદર 3 વિભાગ છે: જ્ઞાનકાંડ, કર્મકાંડ, ઉપાસના કાંડ. એમાં ઉપાસના કાંડની અંદર બહુ ક્લિયરલી સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે વ્યક્તિ સત્વગુણની અંદર હોય એ વ્યક્તિ વિષ્ણુ ઉપાસક હોય, શિવજીનો ઉપાસક ન હોય. બરાબર. તો બ્રાહ્મણ છે સહિષ્ણુ હોવો જોઈએ.
ધીમે ધીમે કળિયુગનો પ્રભાવ જોવા મળે છે આપણને. ભગવાન પરશુરામની જન્મ જયંતિ હોય તો બ્રાહ્મણો બધા તલવાર લઈને શસ્ત્ર પ્રદર્શન, શક્તિ પ્રદર્શન આપણે કરતા હોય, બરાબર ને? ભૂદેવોને શક્તિ પ્રદર્શન ન કરવાનું હોય, ભૂદેવોને જ્ઞાનનું પ્રદર્શન કરવાનું હોય એકચ્યુઅલી. કારણ કે બ્રાહ્મણ છે આ સોસાયટીનું હેડ છે. તમે જે બ્રાહ્મણો છો, ભૂદેવો છો, પૂજનીય છો, તમે આ સોસાયટીનું માથું છો. તમારે આ સોસાયટીને લીડ કરવાની હોય છે, તમારે આ સોસાયટીને ગાઈડ કરવાનું હોય છે કે ધર્મ શું છે, અધર્મ શું છે, પાપ શું છે, પુણ્ય શું છે, આ બધું તમારે સમજાવવાનું હોય છે. બ્રાહ્મણનું કામ છે, બરાબર. પણ આજે આ ટાઈપના બ્રાહ્મણો બહુ ઓછા જોવા મળે છે, જેની પોતાની સાધના હોય, જે ભગવાનનો ભક્ત હોય, વેરી રેર. આ બધા ગુણો હોય તો બ્રાહ્મણ કહેવાય. સાંભળો. બીજું આવે ક્ષત્રિય. શૌર્યમ તેજો ધૃતિ દાક્ષમ યુધે ચાપલાયનમ. બરાબર. તો વીરતા હોય, શક્તિ હોય, સંકલ્પ હોય, દક્ષતા હોય, યુદ્ધમાં ધૈર્ય હોય, ઉદારતા અને નેતૃત્વ હોય, ક્ષત્રિયના ગુણ છે. ક્ષત્રિય આવો હોવો જોઈએ, બરાબર. તો એવું નહીં કે ખાલી બ્લેક કલરની થાર હોય, પાછળ રાજપૂત લખાવીએ, દરબાર લખાવીએ, ક્ષત્રિય લખાવીએ, અને બે તલવારો આમ દોરાવી લે રેડિયમથી, કાળા કલરના કાચ ચડાવીને નબળા લોકોને હેરાન કરીએ, દારૂ પીએ. ક્ષત્રિય ના કહેવાય. ક્ષત્રિય એટલે છત્રપતિ શિવાજી મહારાજ. છત્રપતિ એટલે મહારાણા પ્રતાપ, કે જે ધર્મની રક્ષા કરવા માટે પોતાના ગળા કપાઈ જાય ત્યાં સુધી લડે, ભગવાનની પ્રસન્નતા માટે, બરાબર, લોકોની કુશળતા માટે, લોકોની સુખાકારી માટે પોતાના સુખનો ત્યાગ આપે, બલિદાન આપે. એને કહેવાય રાજા રજવાડું, એને કહેવાય ક્ષત્રિય. ક્ષત્રિયમાં ગુણો, ક્ષત્રિય વીર હોય. આપણે સારું એક્સિડન્ટ જોઈ લઈએ, બરાબર, તો આપણું બીપી લો થઈ જતું હોય. અત્યારે જે ક્ષત્રિયો લખાવતા હોય પાછળ, બરાબર, એને એવું સારું એક્સિડન્ટ બતાવી દો, હાથ બાથ કપાઈ ગયેલો, તો એનું બીપી લો થઈ જતું હોય, લોહી જોવે ને ડરી જતા હોય. ક્ષત્રિય એવા ના હોય. ક્ષત્રિય, બરાબર. આજે કોઈ બેન દીકરીઓને કોઈ હેરાન કરતું હોય તો જે લોકો ક્ષત્રિય પોતાની જાતને કહેતા હોય એની ગાડી ત્યાં ઉભી રહેવી જોઈએ. સામે 1000 લોકો કેમ ના હોય, બરાબર. ક્ષત્રિય ને કહેવાય. ક્ષત્રિયો હિ પ્રજા રક્ષણમ શસ્ત્ર પ્રાણી પ્રદંડનમ. સત એટલે ઈજા, ત્રાયતે એટલે માંથી રક્ષણ કરવું. નિર્બળની રક્ષા કરવી એ ક્ષત્રિયોનો ધર્મ છે. અને કૃષિ ગૌરક્ષા, કૃષિ એટલે ખેતી, ગૌરક્ષા અને વેપાર એ વેશ્યોના કર્મ છે. અને શ્રમ અને બીજાની સેવા કરવી એ શૂદ્રના કર્મ છે. હવે આ 4 કેટેગરી દીધી. ઘણા બધા કીધું, જોયું તમારા ભગવદ ગીતાની અંદર જાતિવાદનો મુદ્દો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આ 4 શ્લોકને આગળનો 5 અને આગળનો એક શ્લોક, 5મો શ્લોક કોઈ વાંચી લે તો એને ખબર પડી જાય કે જાતિવાદ નથી, ગુણ કર્મ વિભાગ છે, બરાબર. અને આ બધી જગ્યાએ જોવા મળે છે. તમે ગવર્મેન્ટ ઓફિસની અંદર જાઓ, ત્યાં ક્લાસ 1 ઓફિસર હોય ને, એને ફેસિલિટી જુદી, એના ક્વાર્ટર્સ જુદા આપવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા. તમે ક્યારે કલેક્ટરના ક્વાર્ટર્સ જોયા છે? કલેક્ટર, આઈપીએસ, ડીઆઈજી, આ બધાના ક્વાર્ટર્સ જુઓ તો કોઈ એમ કહી શકે ને કે નહીં નહીં, આવો હું કામ ભેદભાવ રાખો છો? એક હવાલદારને એ જ ક્વાર્ટર મળવું જોઈએ અને એક આઈપીએસ ને એ જ ક્વાર્ટર મળવું જોઈએ. હવાલદારનું ક્વાર્ટર જોયું છે? સિમ્પલ નાનું એવું ક્વાર્ટર હોય, 1 BHK નું. અને કલેક્ટરનો બંગલો જોયો છે? કલેક્ટરનો 5-5 વીઘામાં બંગલો હોય, 5-5 વીઘામાં. આજુબાજુમાં 5-5, 6-6 ગાર્ડન હોય, 2-3 સ્વિમિંગ પુલ હોય એની અંદર. અને ઇટ્સ લાઈક એ મહેલ. મહેલ હોય છે એકચ્યુઅલી, મોટા મોટા આલિશાન, બરાબર. કેટલા બધા નોકર ચાકરોથી લઈને બધું જ હોય છે. કલેક્ટર, આઈપીએસ, લાલ લાઈટ વાળી ગાડી, આજુબાજુમાં ખબર છે ને ગનમેન હોય. તો કોઈ કહી શકે ને આવો ભેદભાવ શું કામ ભાઈ? આ બધી ફેસિલિટી હવાલદારને પણ મળવી જોઈએ, એક સામાન્ય પોલીસ વાળાને મળવી જોઈએ. મળે નહીં. શું કામ? કારણ કે ત્યાં ભેદ છે બુદ્ધિમત્તાનો, ત્યાં ભેદ છે બુદ્ધિમત્તાનો, એજ્યુકેશન ક્વોલિફિકેશનનો છે ને. સેમ વસ્તુ ભગવાને એ જ આપી છે એકચ્યુઅલી. આ જાતિવાદ નથી. બ્રાહ્મણ છે એ બુદ્ધિશાળી વર્ગ છે. બ્રાહ્મણ છે બુદ્ધિશાળી વર્ગ છે, પ્રિસ્લી ક્લાસ કહેવાય એને ઇંગ્લિશની અંદર. અને ક્ષત્રિય જે છે એ બળવાન વર્ગ છે, એડમિનિસ્ટ્રેટિવ એનાની અંદર ક્વોલિટી છે. આ દેશની અંદર જે કોઈ ભગવદ ગીતા ભાગવતનો પ્રચાર કરે છે, બરાબર, એ બધા બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ ની અંદર આવે. જે કોઈ ક્ષત્રિય છે મતલબ આર્મી, આપણી ફોર્સ છે ને, બરાબર. બ્રાહ્મણનો દીકરો હોય આર્મીમાં જોઈન કરે ને એટલે ક્ષત્રિય કહેવાય. બ્રાહ્મણનો દીકરો આર્મી જોઈન કરે તો એ બ્રાહ્મણ નથી રહ્યો,
એ ક્ષત્રિય છે એકચ્યુઅલી. એનામાં લોહી, એનામાં ગુણ કેવા છે? ક્ષત્રિયના. ત્રીજું છે વૈશ્ય. વૈશ્ય એટલે બિઝનેસ ક્લાસ, પ્રોફિટ. અને ચોથું છે શુદ્ર. શુદ્ર એટલે સર્વિસ એક્ઝિક્યુટર, કે જે બીજાની સેવા કરે. તો આ ચારે ચાર વર્ગ જે છે મેં તમને કીધું. પેલું પ્રિસ્ટલી ક્લાસ, જે બીજાને જ્ઞાન આપે. બીજું એડમિનિસ્ટ્રેટિવ ક્લાસ, જે લીડ કરે, જે ટેક્સ કલેક્ટ કરે, બરાબર, લોકોની સુખાકારી માટે લીડ કરે, બરાબર, લાઈક લીડર. અને ત્રીજું બિઝનેસમેન, બિઝનેસ ક્લાસ. અને ચોથું સર્વિસ એક્ઝિક્યુટર, મતલબ લેબર વર્ગ. તમે મને બતાવો કે આ વિશ્વની અંદર કયો દેશ એવો છે જેમાં આ ચાર વર્ગ નથી? બતાવો. જાપાનમાં નથી આર્મી, જાપાનની અંદર બિઝનેસમેન નથી, જાપાનની અંદર લેબર વર્ગ નથી, અમેરિકામાં નથી, ચાઇનામાં નથી, પાકિસ્તાનમાં નથી, બધી જ જગ્યાએ છે. સમજ્યા? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ભગવાને એટલા માટે આપ્યું હતું કે જ્યારે તમારી ઘરે બાળકનો જન્મ થાય અને એ બાળક 7 વર્ષ સુધીનું થાય, ત્યારે તમે તમારા ગુરુને બોલાવો, બરાબર. એ ગુરુ એના લક્ષણો ઉપરથી, એની ગતિવિધિ ઉપરથી તમને જ્ઞાન આપશે, તમને કહેશે કે તમારા બાળકની અંદર આ ગુણ છે. તમને ખબર છે ઓલું જે સંસ્કાર કરવામાં આવે તો એક ભગવદ્ ગીતા રાખવામાં આવે, એક કલમ રાખવામાં આવે, એક બાજુ સોનાના સિક્કાઓ રાખવામાં આવે. તમને ખ્યાલ છે? પછી બાળક ત્યાંથી બરાબર બાખોડિયા ભેર ચાલતું ચાલતું એમાંથી એક વસ્તુ સિલેક્ટ કરે. અન્નપ્રાશન, પ્રભુજી અન્નપ્રાશન અન્ન કરાવે. અન્ન અન્નપ્રાશન, બરાબર. ત્યારે એમાંથી બાળક એક વસ્તુ સિલેક્ટ કરે, બરાબર. અને પછી એના ઉપરથી જે જ્યોતિષ હોય, બરાબર, અને જે કુલ ગુરુ હોય એ ડિસાઈડ કરે કે નહીં, આની અંદર ક્ષત્રિયના ગુણ છે, તો તમે આની અંદર ક્ષત્રિય, બરાબર, એ ગુણો કેવી રીતના સારી રીતના ડેવલપ થાય એ પ્રમાણે તમે પ્રયત્ન કરજો, તો એના જીવનનો આગળ વિકાસ થશે. કારણ કે ગુણ ક્ષત્રિયના હશે ને તમે એને બ્રાહ્મણ બનાવવાની કોશિશ કરશો ને, તો એ પોસિબલ નહીં થાય. એ કોઈ દિવસ વેદોનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકે. આજે આપણે જોઈએ છીએ ને ઘણી બધી જગ્યાએ જો, તો જે પિતાજી બ્રાહ્મણ હોય, ખૂબ સાત્વિક હોય, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હોય, બધું કરતા હોય, પછી દીકરો આવે તો એનામાં એ ક્વોલિટીઝ ના હોય, બરાબર. એ મોડો ઉઠતો હોય, બરાબર, એનું બીજું કઈક કામ હોય, ટૂંકમાં એ હોય, એનામાં ગુણ ક્ષત્રિય ના હોય. ઇઝ લાઈક અ લીડર. આગળ જતા એ કે આર્મીમાં જઈ શકે, કે પોલીસ બની શકે, વકીલ બની શકે, બરાબર ને? એ ક્ષત્રિય, એનામાં એક ગુણ છે બીજા ઉપર કઈ રીતના લીડ કરવું હોય. તો ભગવાન આ જ સમજાવ્યું હતું. આપણે તો ઓલું 3 ઇડિયટ મૂવી જોયું ને, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, આપણે એમાંથી શીખીએ ભાઈ, જેવા ગુણ હોય એવું એજ્યુકેશન આપવું. એમાં એવી જ આપ્યું હતું ને, બરાબર. એકચ્યુઅલી ચોરી કરેલો સિદ્ધાંત છે, ભગવદ્ ગીતાનો આ સિદ્ધાંત છે, આમાંથી લીધેલું છે કે બાળકમાં જે પ્રમાણના ગુણ હોય એ પ્રમાણે એને આગળ એજ્યુકેશન આપીએ તો એનો વિકાસ એ પ્રમાણે થશે. આજે આપણે કોપી કરી રહ્યા છીએ. બાજુમાં શર્માજીના છોકરો ડોક્ટર બન્યો છે, એટલે આપણો છોકરો પણ ડોક્ટર જ બનવો જોઈએ. પણ તમારા છોકરામાં નથી એટલા પર્સન્ટેજ આવે એમ, એનામાં એ બુદ્ધિમત્તા નથી, તો કે કાંઈ વાંધો નહીં, એને ફિલિપાઇન્સ મોકલશું, અમે એને ચાઇના મોકલશું, બાકી બનાવશું તો ડોક્ટર. અરે પણ એની બુદ્ધિની કેપેસિટી નથી કે MBBS ના ચોપડા એ વાંચી શકશે, અને છતાંય તમે એને ડોક્ટર બનાવશો તો આવીને શું કરશે સમાજની અંદર? બરાબર ને? પછી આજે આપણે જોઈએ છીએ ને ઘણા બધા કૌભાંડી ડોક્ટરો. આ એકચ્યુઅલી એનું રિઝલ્ટ છે. આપણે વર્ણ વ્યવસ્થાને ખોરવી નાખી છે. બાકી ડોક્ટર જે છે એ એકચ્યુઅલી સત્વગુણમાં આવે, વૈધ છે, એ સત્વગુણની અંદર આવે, બરાબર. આપણે વર્ણ વ્યવસ્થા ખોરવી નાખી. આપણે જે ઘોર તમો ગુણમાં હોય એને ડોક્ટર બનાવવા માંગીએ છીએ. તો ઘોર તમો ગુણમાં જે વ્યક્તિ હોય એ વ્યક્તિ ડોક્ટર બનીને આવશે આગળ, તો શું કરશે સમાજનું? ત્યારે પોતે જ વ્યક્તિ તમો ગુણમાં હોવાનો, તો સમાજને શું આપવાનો છે? કૌભાંડ આપશે. આયુષ્યમાન કાર્ડ ઉપર ખોટા ઓપરેશન કરશે, બરાબર. ખાલી લિસ્ટ આપશે ગવર્મેન્ટને, ઓપરેશન કર્યા છે, ઓપરેશન નહીં થયા હોય, પૈસા લેશે. ઘોર તમો ગુણ. ભગવદ્ ગીતામાં ભગવાને બધું આપ્યું છે કે આપણે વર્ણ વ્યવસ્થાને ખોરવી નાખી છે. તમે જો તમારા બાળકમાં શું ગુણ છે એ પ્રમાણે એને એજ્યુકેશન આપવાની કોશિશ કરવી જોઈએ. આ પ્રમાણે જો આ ભગવદ્ ગીતા મુજબ ચાલીએ તો કોઈ ઇસ્યુ નથી, પણ આપણે એ પ્રમાણે ચાલ્યા નથી, બરાબર. તો વર્ણ અને આશ્રમ, અને એ જ મુજબ આશ્રમ છે બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને સંન્યાસ. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, બરાબર. તો આ એટલા માટે ભગવાને બહુ પ્રેક્ટિકલ આપ્યું છે. દરેક મનુષ્ય પોતપોતાનું કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે. એવું નથી બ્રાહ્મણ જ ભગવાનની પ્રાપ્તિ કરી શકે. શું લખ્યું છે ભગવાને? પોતપોતાના કર્મના ગુણોનું પાલન. કોઈ શુદ્ર હોય, નથી એનામાં બુદ્ધિ વેદો વાંચી શકે એટલી, નથી એનામાં બુદ્ધિ ભગવદ્ ગીતાના શ્લોકો પાકા કરી શકે એમ, નથી એનામાં એ બળ, ક્ષત્રિયપણું કે કોઈની રક્ષા કરી શકે,
બરાબર, અને નથી એની અંદર પ્રોફિટ માઇન્ડ કે વધારે પૈસા ભેગા કરીને તમને દાન આપી શકે, પણ હા એનામાં બાહુબળ છે, બરાબર, મહેનત કરી જાણે છે, એ વ્યક્તિને શુદ્ર કહેવાય. તો જ્યારે કોઈ વ્યક્તિ શુદ્ર બરાબર હોય તો એ સારા બ્રાહ્મણની સેવા કરે, બરાબર, ક્ષત્રિયોની સેવા કરે અને વૈશ્યોની સેવા કરે, તો પણ એ ભગવત પ્રાપ્તિ કરી શકે છે. ખાલી મંદિરની અંદર ઝાડુ મારવાથી ભગવાન પ્રાપ્ત થઈ જાય છે. જરૂરી નથી મંદિરની અંદર વ્યાસપીઠ ઉપર બેસીને તમારે લેક્ચર જ આપવો પડે. મંદિરની અંદર પણ તમને 4 ક્લાસ જોવા મળે. મંદિરમાં વ્યાસપીઠ ઉપર બેસીને જે લેક્ચર આપતો હોય બ્રાહ્મણ છે, બરાબર. મંદિરની અંદર દાન એકઠું કરીને જે મેનેજમેન્ટ ચલાવતો હોય ક્ષત્રિય છે, એડમિનિસ્ટ્રેટિવ ક્વોલિટી એની અંદર ક્ષત્રિય ગુણ છે, તો એ મંદિર ચલાવવા માટે છે, બરાબર. મંદિરની અંદર જ્યારે કોઈ માથાકૂટ થાય રક્ષણ કરવા માટે કોઈ એવા ભક્તો હોય બાહુબળી, એ બરાબર, એ પણ ક્ષત્રિય છે, બરાબર. અને જ્યારે મંદિરની અંદર તમારા જેવા ભક્તો ડોનેશન આપે છે, બરાબર, પ્રોફિટ તમે આપી રહ્યા છો, તો એ આપણામાં ગુણ છે વૈશ્યનો. અને જ્યારે આમાંથી એકય નથી આપણી પાસે, નથી આપણે વ્યાસપીઠ ઉપર બેસીને લેક્ચર આપી શકતા, નથી આપણે કોઈનું રક્ષણ કરી શકતા, મોટા વૈષ્ણવનું મંદિરોનું, નથી આપણે આપણી પાસે એટલું ધન કે આપણે એમાંથી દાન આપી શકીએ, તો મંદિરની અંદર ખાલી ઝાડુ મારીએ ને, સાફ સફાઈ કરીએ, ખાલી મંદિરમાં જઈને ટોયલેટ સાફ કરીએ ને, પ્લેટો સાફ કરીએ ને, ભગવાન આનાથી પણ પ્રસન્ન થઈને તમને ભગવત ધામ આપે છે. એટલે આ વર્ણ અને આશ્રમ એટલા માટે ભગવાન આપ્યા છે કે કોઈ પણ વ્યક્તિ છે ભગવત ધામ જઈ શકે છે. એનીબડી કેન. જરૂરી નથી, કોપી કરવાની જરૂર નથી. તમે ભક્તિ કરતા જાઓ, માળા કરતા જાઓ, જપ કરતા જાઓ, ધીમે 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 તમે અપલિફ્ટ થતા જશો, તમો ગુણમાંથી રજોગુણમાં, રજોગુણમાંથી સત્વગુણની અંદર. એક સમય એવો આવશે કે જ્યારે એક ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરશે. સમય આવશે તો ભગવાન એટલા માટે કહે છે ડોન્ટ, કોપી નથી કરવાની જરૂર, બરાબર. જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પણ પૂર્ણત્વ પામે. આગળ કીધું ને, કોઈ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એમ ભગવાન ફરીથી કહે છે કોઈ પણ વ્યક્તિ, બરાબર, પૂર્ણત્વ પ્રાપ્ત કરશે ક્યારે? જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે એને જાણી લે. કોણ છે ઉદ્ભવ સ્થાન? અહમ સર્વસ્ય પ્રભો મત સર્વમ પ્રવર્તતે, કૃષ્ણ, બરાબર. જે સર્વવ્યાપી છે. કોણ સર્વવ્યાપી છે? વિષ્ણુ, કૃષ્ણ, પરમાત્મા. કોણ? સ્વયં કૃષ્ણ, બરાબર. તે ભગવાનની એ ઉપાસના કરે. પછી શુદ્ર ઉપાસના કરે, વૈશ્ય ઉપાસના કરે, બરાબર, ક્ષત્રિય ઉપાસના કરે, બ્રાહ્મણ ઉપાસના કરે. સેન્ટરમાં જો કૃષ્ણ હોય, વર્ણ ભલે ચારે હોય, પણ સેન્ટરમાં કોણ હોય? કૃષ્ણ, બરાબર. અને કળિયુગની અંદર બધા શુદ્ર છે. શુદ્ર એટલે બીજાની સેવા કરવી, એવું આવ્યું ને શ્લોકની અંદર, બરાબર. તો જ્યારે તમે કોઈની અંડરમાં રહીને જોબ કરી રહ્યા છો, એની પાસેથી તમે સેલરી લઈ રહ્યા છો, ત્યારે તમે શુદ્ર છો, બરાબર. એને શુદ્ર કહેવાય. તો આપણે જોબ કરીએ છીએ ને, બરાબર. એટલા માટે ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે કલો શુદ્ર સંભવા. 99% લોકો કળિયુગની અંદર કેવા છે? શુદ્ર. બ્રાહ્મણ છે જોબ ના કરે, તમને ખબર છે? બ્રાહ્મણ કોઈ દિવસ જોબ ના સ્વીકારે, નોકરી ના સ્વીકારે. બ્રાહ્મણ એમ કે નો કરી, એને કહેવાય નોકરી. જેને નો કરાય ને એને કહેવાય નોકરી. નો કરાય. બ્રાહ્મણ નો સ્વીકારે કોઈની અંડરમાં. કારણ કે જયારે તમે કોઈની અંડરમાં રહો ને, તો તમે એને સાચું જ્ઞાન ના આપી શકો. તમારે એની અંદરમાં રહેવું પડે, બરાબર. પહેલાના સમયમાં બ્રાહ્મણો હતા ને, શાંતનુ રાજાને ઠપકો આપી શકતા હતા. ખબર છે શાંતનુ રાજા કોણ છે? ત્યાંથી આખો કુરુ વંશ આવ્યો ને, બરાબર. અને જયારે ગંગાજી એક પછી એક પુત્ર વહાવી દેતા હતા, તમને ખ્યાલ છે, આપણે કથા તમને બધાને ખ્યાલ છે, એક પછી એક પુત્ર ગંગાજી પાણીમાં વહાવતા હતા, ત્યારે શાંતનુ રાજાના ગુરુ આવ્યા અને એને ધમકાવ્યા હતા. શાંતનુ રાજાને, તમે નપુસંગ છો કે તમારી પત્ની તમારા પુત્રોને વહાવી દે છે, તમે એને કેમ કઈ ના કહી શકો? બ્રાહ્મણ એને કહેવાય, બરાબર, જે ધમકાવી શકે રાજાને. એનો રોટલો ખાઈને અંદરમાં જીવે ને, તો પછી એ ગુરુ દ્રોણ થઈ જાય પછી, અને એટલે પ્રોબ્લેમ થાય. એટલે ભગવાને કીધું ગુરુ દ્રોણ અને ભીષ્મ છે દુર્યોધનના રોટલા નીચે જીવ્યા, એટલા માટે એનું પતન થયું, બરાબર. તો જીવનનું ઉદ્ગવ સ્થાન જે ભગવાન કૃષ્ણને સેન્ટરમાં રાખી, બરાબર, અને પોતાના નિયત કર્તવ્ય કર્મ, બ્રાહ્મણ, બરાબર, એનું શું છે નિયત કર્તવ્ય? ટીચ અબાઉટ ગોડ, ભગવાન વિશે તમે શીખડાવો, સમજાવો. ક્ષત્રિય પ્રોટેક્ટ ડિવોટી. ક્ષત્રિયનું કામ શું છે? ડિવોટીનું રક્ષણ કરો, ભક્તોનું રક્ષણ કરો, મંદિરનું રક્ષણ કરો, બરાબર. ક્ષત્રિય. વૈશ્ય, બરાબર, વૈશ્યનું કામ શું છે? ડોનેટ, ડોનેશન આપવું જોઈએ, ટેમ્પલ માટે, બ્રાહ્મણ માટે, વૈષ્ણવ માટે, સંન્યાસી માટે, ગૌ માટે, બરાબર, વૈશ્ય. અને શુદ્ર, સર્વિસ ઇન ટેમ્પલ, સેવા કરો. ઉપરના ચારે ચાર જે ભગવાનની સાથે જોડાયેલા હોય, ઉપરના ત્રણે ત્રણ,
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એની સેવા કરવાથી શુદ્ર પોતે ભગવાનને પ્રાપ્ત કરે છે. બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. ભગવાન એ સમજાવે છે અન્ય કોઈના સ્વધર્મ રૂપ કર્મને સ્વીકારીને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મ રૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ફરીથી ભગવાને કીધું કોપી કરવાની જરૂર નથી. બરાબર, તમારો શું છે નિયત કર્તવ્ય કર્મ, તમારું શું છે જાણી લો. તમને ભગવદ્ ગીતાના ક્લાસ લેતા ના આવડતા, વ્યાસપીઠ ઉપર બેસીને ના આવડતું, ઇટ્સ ઓકે. કોર્સની સેવા આપી શકાય, એડમિનની સેવા આપી શકાય, ટ્રાન્સલેશનની સેવા આપી શકાય. બરાબર, ઘણી બધી અલગ અલગ સેવાઓ હોય છે. જરૂરી નથી કે આપણે આ જ કરવું, આ કરવાથી જ ભગવાન પ્રસન્ન થાય. ભગવાનને રિલેટેડ કોઈ પણ વસ્તુ સેમ છે. એક વખત શ્રીલ પ્રભુપાદજી વૃંદાવનમાં, તમે લોકો વૃંદાવન ગયા છો કૃષ્ણ બલરામ ટેમ્પલમાં ગયા છો? તો કૃષ્ણ અને બલરામનો કલર કેવો છે બેનો? બોલો. રમણા મંજરી માતાજી, કૃષ્ણ બલરામ કેવા કલરના છે? સફેદ અને બ્લેક. બ્લેક. કોણ સુંદર? બરાબર. હા, એક બ્લેક છે અને એક છે વ્હાઈટ છે. અચ્છા, નીચે માર્બલ નો કલર કેવો છે કૃષ્ણ બલરામ ટેમ્પલમાં? માર્બલ નો કલર વ્હાઈટ ને બ્લેક જ બ્લેક એન્ડ વ્હાઈટ. શ્રીલ પ્રભુપાદજી એક વખત કહે છે ત્યાં ઉભા ઉભા કે ત્યાં સામે જે બ્લેક એન્ડ વ્હાઈટ છે કોણ? કૃષ્ણ અને બલરામ. એની સેવા કરવી. અને અહીંયા જે બ્લેક એન્ડ વ્હાઈટ છે કોણ? માર્બલ નીચે. એની સેવા કરવી. એ બે ની અંદર કોઈ ભેદ નથી, બે સમાન છે. અલ્ટરની અંદર કૃષ્ણ બલરામની, રાધા કૃષ્ણની ડાયરેક્ટ સેવા કરવી ને અલ્ટરની બહાર રહી અને એ જ ફર્શને ધોઈને સાફ કરવો, ચોખ્ખો કરવો, વૈષ્ણવો માટે, ભક્તો માટે, સંન્યાસી માટે, બે સેવા છે ભગવાન માટે સમાન સ્તર ઉપર છે. જરૂર નથી કે તમે મંદિરની અંદર જાઓ સેવા કરો. મંદિરની અંદર કોણ જઈ શકે? ગર્ભગૃહમાં જેની બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ હોય, જે બ્રાહ્મણ હોય. બરાબર, પણ આપણે બ્રાહ્મણ દીક્ષા ના લીધી હોય, આપણામાં એ ગુણ ના હોય, મંદિર સાફ કરી શકીએ ને. એટલે પ્રભુપાદ કહે છે there is no different those black and white and these black and white, સેમ બ્લેક એન્ડ વ્હાઈટ. બે બ્લેક એન્ડ વ્હાઈટ સેમ છે, બેની સેવા કરવાથી સેમ. બરાબર, એટલે ભગવાન કહે છે નિયત સ્વધર્મ રૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. પછી ભલે સતીયુક્ત હોય ને તો પણ વાંધો નથી. તમને એવું લાગે કચરા પોતા કરવા સતીયુક્ત લાગે છે, નીચું કામ છે બધાના મત, બરાબર, બધાના મત મુજબ તો શું એવું જ લાગે ને? બરાબર, એવું જ લાગે ને. કચરા પોતા કરવા બધાના મત મુજબ શું લાગે? સતીયુક્ત છે. આનાથી થોડું ભગવાન મળે. ભગવાન કે કાંઈ નહીં, ભલે સતીયુક્ત હોય તો પણ કરવું. સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત ના થાય. તમારો સ્વભાવ છે ને બીજાની સેવા કરવી, આ કરો. કોપી કરવાની જરૂર નથી. આ સરસ એક્ઝામ્પલ આપ્યું છે. બધા એક સરખું ના હોય ને. એક હાથી છે, એક માછલી છે, બરાબર, પછી એક અહીં બંદર છે. બરાબર, હવે અહીંયા સામે બેઠા છે, એ રિઝલ્ટ આપશે કઈ રીતના? તો કે ફર્સ્ટ ટુ ક્લાઇમ્બ ધ ટ્રી વિન્સ. જે દોડીને ઝાડવા ઉપર જે પેલા ચડી જશે જીતી જશે. તો વાંદરો ઝાડવા ઉપર ચડી જાય, હાથી થોડો ઝાડવા ઉપર ચડવાનો છે, માછલી થોડી ઝાડવા ઉપર ચડવાની છે? ચડશે? તો કોપી કરવાની જરૂર નથી. બધાની અંદર અલગ અલગ ક્વોલિટી છે. આપણા અંદર બધામાં કોઈનામાં બ્રાહ્મણ, કોઈનામાં ક્ષત્રિય, કોઈનામાં વૈશ્ય, કોઈનામાં શુદ્ર. ક્વોલિટી છે અલગ અલગ. અને આ બધી જ ક્વોલિટી છે જ્યારે ભગવાન અને વૈષ્ણવની સેવામાં લગાડવામાં આવે તો એ જ રિઝલ્ટ પ્રાપ્ત થાય છે, સમાન. Those black and white and these black and white, there is no difference. બે સેમ છે. અહીંયા નીચે કચરા પોતા કરો કે અંદર જઈને શ્રી વિગ્રહને અભિષેક કરો, રિઝલ્ટ સેમ પ્રાપ્ત થાય છે. બંનેને વૈકુંઠ પ્રાપ્ત થાય છે, બંનેને ગોલોક ધામ પ્રાપ્ત થાય છે. જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તેવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત હોય જ છે. માટે હે અર્જુન, મનુષ્ય સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો ના જોઈએ. ભલે ને દોષોથી ભરપૂર હોય. ભગવાન વધારે ડિટેલમાં જાય છે કે દોષ તો હંમેશા રહેવાના જ. બરાબર, બ્રાહ્મણો સુધા પણ એવા યજ્ઞ, બરાબર, બ્રાહ્મણોને પણ એવા યજ્ઞ કરવા પડે છે ઘણી વખત કે જેની અંદર પશુવધ હોય. શાસ્ત્રમાં લખ્યું છે બ્રાહ્મણોને એવા યજ્ઞ ઘણી વખત કરવા પડે કે જે યજમાન યોગ્ય ના હોય તો પણ એની જે એને ત્યાં કરવા પડે. ક્ષત્રિય ધર્મનિષ્ઠ હોય તો પણ એને શત્રુ સાથે તો લડવું જ પડે. દોસ્ત તો એમાંય છે બીજાને મારી નાખવા. વૈશ્ય ગમે એટલો વૈશ્ય છે, ધાર્મિક હોય તો પણ નફો તો છુપાવવો જ પડે. નફો તમે બધાને ના કહી શકો સમાજની અંદર, જેમ કે આટલાનો ઘઉં લીધા હતા અને આટલાનો કટો આવે ને આટલાનો કટો હું વેચું છું. નફો તો છુપાવવો જ પડે. દોસ્તો એમાંય છે. ને શુદ્ર, બરાબર, ગમે એવો હોય, બરાબર, ઘણી વખત દુર્જન સ્વામીની પણ સેવા કરવી પડે. તો દોષ ચારેયમાં છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. દોષથી આવરું છે. માટે અર્જુન,
સ્વભાવજન્ય કર્મનો ત્યાગ ના કરવો જોઈએ, ભલે ને દોષોથી ભરપૂર હોય, પણ એને લગાડવાનું કૃષ્ણની સેવામાં, સર્વન્ટ ઓફ કૃષ્ણ એન્ડ કૃષ્ણ, એની સેવામાં જયારે લગાડવામાં આવે ત્યારે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, એના સ્વભાવ પ્રમાણેનું કર્મ ભગવાનની સેવામાં લગાડે. સબરીબાઈ બ્રાહ્મણ હતા. સબરીબાઈ કયા શાસ્ત્ર વાંચ્યા હતા? બોલો. વેદો ઉપનિષદોમાં પારંગત હતા સબરીબાઈ? બ્રાહ્મણ હતા સબરીબાઈ જન્મે? નહીં. છતાં પણ ભગવાન એમના ઘરે આવ્યા. રામચંદ્રજી સ્વયં એમની ઘરે ચાલીને ગયા. કૃષ્ણચંદ્રજી, રામચંદ્રજી, સોરી લક્ષ્મણજી, રામ, સીતા માતા ચાલીને ગયા. સબરીબાઈના એઠા બોર ખાધા ને? તો એ બ્રાહ્મણ હતા સબરીબાઈ? નહીં. બરાબર. પણ છતાં એનું કામ હતું, એની જેટલી લાયકાત હતી એ પ્રમાણે કર્યું. રોજ ઝૂંપડી સાફ કરવી, રોજ એ રસ્તો સાફ કરવો, રોજ ફ્રૂટ તોડીને લાવવા, બરાબર, રોજ એ રસ્તાને સજાવવો, રોજ ફ્રૂટની પ્લેટ રેડી કરવી. એને આટલું આવડતું હતું તો આટલી સેવા એને ભગવાનને કરી. જરૂરી નહોતું, એને વેદો નહોતા આવડતા, વેદો સામવેદના શ્લોકો નહોતા બોલતા સબરીબાઈ. રોજ બેઠા બેઠા સબરીબાઈ રોજ યજ્ઞ નહોતા કરતા, ઓમ સ્વાહા નહોતા કરતા, એ નહોતું આવડતું ભાઈ એને. તો જરૂરી નથી એ કરવું. છતાં પણ ભગવાન રામચંદ્ર સ્વયં એમના ઘરે ગયા હતા. આ છે વર્ણાશ્રમ ધર્મ. બરાબર. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આપણે એને બહુ ઊંધી રીતના લીધું. કહેવાતા અમુક લોકો, બરાબર, કહેવાતા વિદ્વાન લોકોએ આના કારણે જે નાના લોકોને ખૂબ હેરાન કર્યા, ખૂબ પ્રતાડિત કર્યા. તમે તો શુદ્ર છો, તમે તો આવા છો, બરાબર, અમે તમને પાણી ના આપીએ, બરાબર. એના કારણે એ બધા લોકો ખૂબ દુઃખી થયા, હેરાન થયા. અને એના કારણે ઘણા બધા એવા લોકો જે છે, જેને આપણે હરિજન કહીએ, દલિત કહીએ, આવા બધા લોકોએ આપણો સનાતન ધર્મને છોડ્યો. કોણ જવાબદાર છે એની પાછળ? આપણે સ્વયં જવાબદાર છીએ. કહેવાતા બ્રાહ્મણો, કહેવાતા વિદ્વાનો એની પાછળ જવાબદાર છે. એ લોકો આજે બૌદ્ધ ધર્મને અંગીકાર કરે છે. બરાબર. પેલા એ સમજવું જોઈએ કે બ્રાહ્મણ કોને કહેવાય. બરાબર. જે લોકો નોનવેજ ખાય છે, જે માંસાહાર કરે છે, ઈંડા ખાય છે, આલ્કોહોલ લે છે, એ ઘોર તમોગુણમાં શુદ્ર છે. પછી ભલે ને જન્મ એમનો પટેલની ઘરે થયો હોય, કુંભારની ઘરે થયો, બ્રાહ્મણની ઘરે થયો હોય, વોટ એવર, ડઝન્ટ મેટર. આજે શું ચાલી રહ્યું છે? બધી જગ્યા વાડીઓમાં, બધી જગ્યા પાર્ટીઓ ચાલી રહી છે. બરાબર. કઈ જાતિ છે? બરાબર. અમારે ત્યાં અમારા જે સ્વીપર આવે, કામવાળા બેન, એમ મને કહેતા હતા. તો ક્યારેક અમે ચર્ચા કરતા હોય તો હું પૂછી લઉં, તમે નોનવેજ ખાવ છો? બરાબર. એ કે સાહેબ, એ કે નોનવેજ એ કે ક્યાંથી ખાય છે? કે તમે બધા એ કે ચાલુ કર્યું નહીં કે ત્યારના નોનવેજના ભાવ એટલા વધી ગયા કે અમારા જેવા સામાન્ય માણસો ખાઈ જ ના શકે. હિન્દુએ જ્યારથી ચાલુ કર્યું છે, અને આ બહુ વાસ્તવિક વસ્તુ છે, આપણે કહીએ મુસ્લિમો નોનવેજ ખાઈએ, એના કરતા વધારે આપણે ખાઈએ છીએ અત્યારે. આપણી એકેય જાતિ બાકી નથી રહી. બ્રાહ્મણ થી લઈને નીચે સુધીમાં કોઈ બાકી નથી રહી. ઈંડા ખાવામાં, દારૂ પીવામાં અને માંસ ખાવામાં. બરાબર. તો એ કહેતા હોય કે સાહેબ કે પેલા ભાવ બહુ ઓછો હતો, આજથી 20-25 વર્ષ પહેલા, બરાબર, અમે લોકો ખાઈ શકતા હતા. બરાબર. આજે એટલો ભાવ એટલો બધો વધી ગયો. તમે લોકો એક એટલો બધો એનો ભાવ આપો છો ને. બરાબર. મોટી મોટી હોટલો બની રહી છે આલિશાન નોનવેજની. બરાબર. હિન્દુ વિસ્તારની અંદર પેલા તો માંસ, મટન ને ઈંડાની લારીઓ હોય ગામની બહાર હોતી. ગામની બહાર લાલ કલરનું કપડું વીટીને કોઈ જોવે ને એવી રીતના છુપી રીતના. આજે એ વસ્તુ ખુલ્લે આમ વેચાય છે મોટા મોટા રેસ્ટોરન્ટની અંદર, ધર્મસ્થળોની નજીકમાં. બરાબર. જે આપણે કાશી વિશ્વનાથ કહીએ, સોમનાથ કહીએ, વોટેવર, એની આજુબાજુમાં તમને બહુ ઇઝીલી અવેલેબલ છે. અને ખાવા વાળા બીજા કોઈ નથી, આપણે સ્વયં છીએ. આપણા જ છે હિન્દુ સનાતની. એટલે ભગવદ્ ગીતાના જ્ઞાનનો પ્રચાર ખૂબ જરૂરી છે. આપણે આવા લોકોને નાના સમજીને પ્રતાડિત કરીએ. એ લોકોએ સનાતન ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ, ભલે એને બુદ્ધિ નથી, ખબર નથી કે બૌદ્ધ બીજું કોઈ નથી, ભગવાન બુદ્ધે, બરાબર, ભગવાન કૃષ્ણમાંથી જ આવ્યા છે, કે જુદું નથી. પણ એ લોકો એટલે છોડીને ભાગી ગયા કે નહીં. ઘણી જગ્યાએ તમે જોયું હશે ને, હરિજનનો દીકરો છે એ બરાબર કે વરઘોડો ચડે તો ગામના કેટલા બધા લોકો વિરોધ કરે કે હરિજનનો દીકરો ઘોડા ઉપર ના બેસી શકે. આવું તો હજી પણ જોવા મળે છે સમાજની અંદર. બરાબર. તમે કયા એવા ગુણ ધરાવો છો કે તમે એને રોકી શકો છો? બરાબર. પેલા તમારામાં એક ગુણ હોવા જોઈએ ને, બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ હોવી જોઈએ. તો એટલા માટે આ થયું ભગવદ્ ગીતાનો જ્ઞાનનો પ્રચાર વગર. બરાબર. અહીંથી ભગવાન આગળ કહે છે કે જે આત્મસંયમી તથા અનાસક્ત છે અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી, તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે. ગોપનીય જે જ્ઞાન છે, ભગવાન હવે એના વિશે વાત કરે છે. બરાબર. બ્રહ્મ સુધી અને શુદ્ધ ભક્તિ સુધી કેવી રીતના પહોંચી શકાય છે, ભગવાન એની વાત કરે છે. અહીંયા 49મા શ્લોકથી ભગવાન એ ચાલુ કરે છે કે વાસ્તવિક સંન્યાસ એટલે શું છે.
મનુષ્ય સદા પરમેશ્વરને બરાબર આધીન રહે છે. પરમેશ્વરનો બરાબર હું અંશ છું એવી માનીને સતત સેવા કરે છે. ફળનો ભોગતા નથી હોતો પોતે. બરાબર. આ અવસ્થા જે છે યોગારૂઢ અવસ્થા એને પ્રાપ્ત કરે છે. યોગારૂઢ સૌથી ઉપર સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. વ્યક્તિ આત્મસંયમી હોય, વેરી ઇમ્પોર્ટન્ટ, સેલ્ફ કંટ્રોલ, બરાબર, અનાસક્ત, ડિટેચ ફ્રોમ ઓલ મટીરિયલિસ્ટિક, બરાબર, સેલ્ફ એન્જોયમેન્ટ, સેન્સ ગ્રેટિફિકેશન, બરાબર, એનાથી ડિટેચ થવું, ભૌતિક ભોગોની પરવા નથી કરતો, ત્યારે થઈ શકે છે. કુંતી પુત્ર, જે મનુષ્ય પૂર્ણતા પામ્યો છે તે હવે સર્વોચ્ચ સિદ્ધાવસ્થા રૂપ, સર્વોચ્ચ જ્ઞાનના સ્વરૂપ આ બ્રહ્મને કેવી રીતના પામી શકે છે એ પદ્ધતિ હવે હું તને કહું છું. ભગવાન એકચ્યુઅલી અર્જુને પ્રશ્ન પૂછ્યો શરૂઆતમાં, સંન્યાસ એટલે શું અને ત્યાગનો ઉદ્દેશ્ય એટલે શું. એટલે ભગવાન આટલું બધું ડિટેલમાં ગયા છે. આખો વર્ણાશ્રમ ધર્મ આપ્યો, કર્તા કર્મ બુદ્ધિ ધૃતિ આ બધું સમજાવ્યું અને ભગવાન હવે એને ધીમે ધીમે કન્ક્લુડ કરે છે કે સંન્યાસ લઈને અલ્ટિમેટલી શું કરવાનું છે, બ્રહ્મને કેવી રીતના પ્રાપ્ત કરી શકાય છે. બરાબર. જો બ્રહ્મ એટલે કે પ્રકૃતિના 3 ગુણોથી પરે હોય બધું જ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે નિરાકાર બ્રહ્મની અહીંયા વાત નથી. બરાબર. બ્રહ્મ એટલે કે જે સર્વોચ્ચ જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, જે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જે આપણી પોતાની સ્વરૂપ અવસ્થા છે, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ, એ સ્વરૂપને પ્રાપ્ત કરવું. બરાબર. અને સ્વરૂપ પણ બ્રહ્મ છે, કારણ કે પ્રકૃતિના 3 ગુણોથી પરે છે. એટલે ભગવાન કહે છે કે હવે હું તને જણાવું છું કે કેવી રીતના થઈ શકે છે. તો પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને ભગવાન પદ્ધતિ આપે છે 51 થી લઈને 53 શ્લોક સુધી કે કોણ આત્મ સાક્ષાત્કારના પદને પામી શકે, કેવા ગુણ હોવા જોઈએ. આમ તો આ ચર્ચા 12મા અધ્યાયમાં થઈ છે, 16મા અધ્યાયમાં થઈ છે, 14મા અધ્યાયમાં થઈ છે, 2જા અધ્યાયમાં થઈ છે, 6ઠા અધ્યાયમાં થઈ છે. આ બધી જગ્યા ચર્ચા થઈ છે આત્મ સાક્ષાત્કારીના લક્ષણો કયા કયા. બરાબર. તો બુદ્ધિથી શુદ્ધ થઈને, શુદ્ધ બુદ્ધિ ક્યારે થાય? જ્યારે ભગવદ્ ગીતા વાંચીએ ત્યારે. ધૈર્યપૂર્વક, ધીરજ, નિષ્ઠા, ડિટર્મિનેશન ક્યારે આવે? ધૈર્ય એ વ્યક્તિને હોય જેની બુદ્ધિ શુદ્ધ હોય. મનને સંયમમાં રાખવું. મન સંયમ ક્યારે રહે? જ્યારે બુદ્ધિ ભગવાનમાં લાગે. ભગવદ્ ગીતા જ્યારે કોઈ વ્યક્તિ વાંચે અને જ્યારે કોઈ જપ કરે ત્યારે એનું મન સંયમમાં રહે. ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરવાનો છે. બુદ્ધિની વાત તો થઈ ગઈ, મનની વાત થઈ ગઈ. ત્રીજું ઇન્દ્રિય, મન, બુદ્ધિ ને ઇન્દ્રિય, આ 3 જે છે બરાબર આપણે ફસાવી દે છે જગતમાં. એટલે ભગવાન શરૂઆતમાં 3ને એડ્રેસ કરે છે કે ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરો. આપણે બધા આમાં જ ખોવાયેલા છીએ એકચ્યુઅલી. મારું મજાનું શું, મારી મજા, એનું તો કઈ કહો. બરાબર. ભગવાન કે એનો ત્યાગ કરો. રાગ અને દ્વેષથી મુક્ત થાવ. રાગ આસક્તિ, દ્વેષ એટલે ઈર્ષા, રાગ એટલે એટેચમેન્ટ, બરાબર, અને રાગ અને દ્વેષ, દ્વેષ એટલે રિપલ્શન. બરાબર. જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, આત્મ સાક્ષાત્કાર માટે એકાંત સ્થાન બહુ જરૂરી છે. એકાંત એટલે શું? જંગલમાં જતું રહેવું નહીં. એકાંત એટલે એવી જગ્યા કે જ્યાં એક જ સરખા વિચારધારા ધરાવતા લોકો, મતલબ ભગવાન કૃષ્ણ છે, સર્વોપરી છે, આ વિચારધારાને પ્રાપ્ત થયેલા લોકો, બરાબર, જ્યાં એકઠા થાય એને કહેવાય એકાંત. કે જ્યાં બધાના વિચાર એક છે, બધા વિચારોનો અંત એક જગ્યાએ આવે છે. એકાંત, એકાંત. બધા મળીને બધાના વિચારનો એક જ અંત છે. શું? કૃષ્ણના ચરણોમાં સેવા પ્રાપ્ત કરી. આને કહેવાય અલ્ટિમેટલી એકાંત. બરાબર. એકાંત એટલે એવું નહીં કે એકલા ઝૂંપડામાં જઈને બેસી જવાનું. આપણે નરસિંહ મહેતા નથી, આપણે મીરાબાઈ નથી કે આપણે એક જગ્યાએ જંગલમાં બેસીને ભક્તિ કરી શકીએ. આપણે કળિયુગની બરાબર પ્રોડક્ટ છીએ. આપણું એકાંત, આપણું એકાંત એકચ્યુઅલી ભયજનક છે. બરાબર. સાધુ આપણને ત્યાં સુધી, ગુરુ આપણને ત્યાં સુધી સમજાવે છે કે વૈષ્ણવ બને ત્યાં સુધી એકાંતનો ત્યાગ કરવાનો, પોતે એકલું નહીં રહેવાનું. એકલા રહો એટલે માયાદેવીને મોકળો રસ્તો મળે તમારા ઉપર એટેક કરવા માટે. મોબાઈલ, ટીવી, વિચારો, માયાદેવી એટેક કરી દે છે. તો અહીંયા એકાંત સ્થાનનો જે વાત કરી રહ્યા છે ભગવાન, એ એકાંત સ્થાન એટલે કે વૈષ્ણવોના સંગમાં રહેવું, સાધુના સંગમાં રહેવું, ધેટ ઇઝ એકાંત. બરાબર. કે જ્યાં બધા વિચારોનો એક અંત થાય છે. કૃષ્ણના ચરણ કમળ જે અલ્પહારી છે. એટલું ઓવર ઇટિંગ નહીં, ભગવાન ના પાડે છે. આત્મ સાક્ષાત કરવો હોય તો
અલ્પાહારી. બપોર એક ટાઈમ વ્યવસ્થિત જમી લે તો બીજા દિવસે બપોર સુધી ભૂખ ના લાગે, એવા ઘણા બધા વૈષ્ણવો હોય છે. તે એક ટાઈમ જમતા હોય છે, પર 24 અવર્સમાં એક જ વખત. અલ્પાહારી, જે પોતાના શરીર, મન તથા વાણીને વશમાં રાખે છે. શરીર, મન અને વાણી, આપણે તપમાં જોયું હતું ને, શરીરનું તપ, મનનું તપ, વાણીનું તપ, બરાબર ને, 17મા અધ્યાયમાં. અને સદા સમાધિમાં રહે છે. સમાધિમાં એટલે શું? પલોઠી વાળીને બેસી જવાનું, ઓ આ સમાધિ? એની વાત નથી અહીંયા, કારણ કે એ સમાધિ નથી ઓરિજિનલી. સમાધિ એટલે શું? સમાધિ એટલે સદા કૃષ્ણના નામ જપ, બરાબર, નામ રૂપ ગુણ લીલા, એના પાર્ષદ એમાં જે ડૂબેલા હોય, ભક્તિમાં જે લીન હોય, એ સમાધિ. બાકી તો ગુફામાં ગયા પછી ઘરના વિચાર આવે તો સમાધિ નથી. અને ભૌતિક જગતમાં બધાની વચ્ચે રહીને પણ સતત કૃષ્ણ યાદ આવતા હોય તો એ સમાધિ છે. સાચી સમાધિ આ છે કે એક ક્ષણ માટે પણ કૃષ્ણ ના ભૂલાય. ભલે તમે જોબ ઉપર હોય, બરાબર, તમે તમારી શોપ ઉપર હોય, તમે સ્ટડી કરતા હોય, વોટ એવર, તમે ટ્રાવેલિંગ કરતા હોય, તમે સતત ભગવદ્ ગીતા વાંચી રહ્યા છો, ભાગવતમના શ્લોકો સાંભળી રહ્યા છો, પ્રવચન સાંભળી રહ્યા છો, તમે તમારું કે ભક્તિ શાસ્ત્રીનું હોમવર્ક તમને યાદ આવે છે, એ તમે સતત, બરાબર, એના ઉપર ફોકસ છે તમારું, તમારી એક્ઝામ ઉપર તમારું ફોકસ છે, તમારા ઓબીએ, તમારા સીબીએ શ્લોકની એક્ઝામ, સતત તમારું આનું ચિંતન ચાલી રહ્યું છે. ધીસ ઇઝ સમાધિ. સમાધિની અવસ્થા આ છે, ક્યારે કૃષ્ણને ના ભૂલવા, એ સમાધિ છે. બરાબર. નરસિંહ મહેતા જંગલમાં જઈને સમાધિમાં નહોતા બેઠા ને, બેઠા હતા. મીરાબાઈ હિમાલયમાં એક પગે ઉભા રહેવા ગયા હતા, નો. સમાધિ એ છે કે ક્યારેય કૃષ્ણ ના ભૂલ્યા. ત્યારે નરસિંહ મહેતા જયારે કેદાર રાગ વગાડતા અને દ્વારકાથી ભગવાનને દોટ મૂકવી પડતી. સમાધિનું અલ્ટિમેટ ફળ, ભગવાન સાક્ષાત પ્રગટ થવા, એ અલ્ટિમેટ ફળ છે. તો ભગવાન તો દોડીને આવતા. સમાધિ સંપૂર્ણપણે વિરક્ત છે. વિરક્તિ, નેચરલ ડિટેચમેન્ટ. મિથ્યા અહંકાર માંથી મુક્તિ, હું, મિથ્યા શક્તિ, હું બહુ બળવાન છું, મિથ્યા ગર્વ, મારી પાસે બહુ બધું છે, જ્ઞાન શક્તિ, બરાબર, કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્તિ. આ બધું જ વસ્તુ આપણે 16મા અધ્યાયમાં ભણી ગયા છે, બરાબર. અને જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત અને શાંત છે, સ્વામિત્વનો ભાવ, મારું 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 મારું, તે આત્મ સાક્ષાત્કાર પદને પામે છે, એમાં કોઈ શંકા નથી. આટલા ક્વોલિટીઝ જોઈએ આત્મ સાક્ષાત્કાર. બ્રહ્મ ભૂયાય કલ્પતે, બરાબર, એ જવા માટે. તો આટલું છે, આટલું જોઈએ આપણને ક્વોલિટીઝ. આ કેવી રીતના આવશે? એક જ વસ્તુથી. તેનાથી આવશે આ બધું. આ બધા ગુણો કેવી રીતના અર્જિત થશે? સોલ્યુશન આપો. નામ જપ. નામ નામ જપ. જપ. નામ જપ. વેરી ઇઝી. એકાંત. એકાંતમાં આવો, સવારે બ્રહ્મ મુહૂર્ત ની અંદર આવો, મંગલા આરતી અટેન્ડ કરો, ઠાકોરજીના દર્શન કરો, શ્રી શ્રી રાધા ગોવિંદજીના. ભગવાન કેટલા કૃપાળુ છે, કેટલા કૃપાળુ છે, બરાબર. હું તો એમ કહું કે જગન્નાથજી કેટલા કૃપાળુ છે, બરાબર. અને એક એ જ જગન્નાથજીનું સ્વરૂપ શ્રી રાધા ગોવિંદજી એ તમારા ઘરમાં સવારે દર્શન દેવા આવે, તમારા મોબાઈલ થકી. તમારે બેંગલુરુ જવાની જરૂર નથી. તમારે જો નજીક હોય તો જરૂર મંદિરે જવું જોઈએ. લોકલ ટેમ્પલ નજીકમાં હોય, જરૂર ધોતી કુર્તો પહેરીને, માતાજી ગોપી ડ્રેસ પહેરીને મંગલા આરતી અટેન્ડ કરવી જોઈએ. ઘરનું વાતાવરણ બરાબર હોય, બધું બરાબર હોય તો જરૂર લોકલ ટેમ્પલમાં જવું જોઈએ. પણ કૃષ્ણ એટલા બધા કૃપાળુ છે, તમારી એ સગવડતા, અનુકૂળતા ના હોય તો ગોવિંદ એટલા બધા કૃપાળુ છે કે તમારે ઘેર દર્શન આપવા માટે પણ રેડી છે. રોજ સવારે 4:30 વાગે ઠાકોરજી દર્શન આપે, અલ્ટર ખુલે, તમને આરતી આપવામાં આવે, તમે ઘેર બેઠા બેઠા આરતી લઈ શકો, બરાબર. આનાથી તો વધારે કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે કળિયુગની અંદર? સ્વયં ભગવાન 4:30 વાગે તમારે ઘરે આવે, ભાઈ હા હાલો આરતી લઈ લો, ઉઠી જાઓ ભાઈ, હાલો વૈષ્ણવ આવી ગયા છે, બધા જપ કરવા બેસી જાઓ, માળા કરી લો, બરાબર. આનાથી વધારે ડિસ્કાઉન્ટ કેટલું આપવામાં કળિયુગની અંદર? નામનિષ્ઠા જેવા, નામનિષ્ઠા પ્રભુજી જેવા મહાન વૈષ્ણવ આપણને આપ્યા છે, બરાબર, કે જેના કારણે આપણને બધું પ્રાપ્ત થાય છે. આનાથી વધારે કેટલું આપણા ઉપર ડિસ્કાઉન્ટ કરવામાં આવે? બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. ક્યારે ભગવાનની ભક્તિ તમે પ્રાપ્ત કરી શકો છો, બરાબર? ક્યારે? ન શોચતી ન કાંક્ષતી, કોઈ શોક ના હોય, કોઈ ઈચ્છા ના હોય, કોઈ કામના ના હોય. સમ સર્વેષુ ભૂતેષુ, બધા જીવ માત્ર ઉપર તમે સંભાવ રાખતા હોય ત્યારે, અને એ અવસ્થામાં કોઈ વ્યક્તિ શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરે. અને આ દિવ્ય અવસ્થા ત્યારે પ્રાપ્ત થાય
કે જ્યારે તમે આ શરીરની ભાવનામાંથી બહાર નીકળો. તમે જ્યાં સુધી આ શરીરની ભાવનામાં છો ત્યાં સુધી તમે આ દિવ્ય અવસ્થાને પ્રાપ્ત કરી શકતા નથી. એ દિવ્ય અવસ્થા બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા. તો હવે ભગવાન કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ આપે છે 55મા શ્લોકમાં. બરાબર. આટલી બધી ચર્ચા થઈ આખી ભગવદ્ ગીતાની અંદર, જેમાં જ્ઞાન યોગ, કર્મ યોગ, અષ્ટાંગ યોગ, હઠ યોગ, ધ્યાન યોગ, બધી ચર્ચા થઈ. પણ હવે કૃષ્ણ કહે છે મને કોણ જાણી શકે? ભક્ત્યા મામ અભિજાનાતિ, માત્ર ભક્તો મને જાણી શકે છે. કેવળ ભક્તિ દ્વારા મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે એ વૈકુંઠ જગતમાં પ્રવેશ કરે છે. ત્યારે અને માત્ર ત્યારે જ, બીજો કોઈ રસ્તો નથી. ભક્તિ દ્વારા, કેવળ ભક્તિ દ્વારા. અહીંયા ભક્ત્યા મામ અભિજાનાતિ લખ્યું છે, બરાબર. જ્ઞાની મામ અભિજાનાતિ નથી લખ્યું, યોગી મામ અભિજાનાતિ નથી લખ્યું, દાની મામ અભિજાનાતિ નથી લખ્યું. અહીંયા બહુ જ ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે કે ભક્ત્યા મામ અભિજાનાતિ, માત્ર ભક્તો મને, જે ભક્તિ કરશે એ જ મને જાણી શકશે કે હું પૂર્ણ પુરુષોત્તમ છું. જે ભક્તિ નથી કરતા, બરાબર, જેને કૃષ્ણ પ્રત્યે પ્રેમ નથી, એ શું કહેશે? કૃષ્ણની અંદર શિવ બાબા પ્રવેશ કરી ગયા હતા, એને ભગવદ્ ગીતા બોલી છે. કૃષ્ણની અંદર પરમાત્મા ઘૂસી ગયા હતા, એને ભગવદ્ ગીતા બોલી છે. કૃષ્ણની અંદર કાળ શક્તિ પ્રવેશ કરી ગઈ હતી, એને ભગવદ્ ગીતા બોલી છે. કારણ કે ભક્તિ નથી એટલે તમે ના ઓળખી શક્યા કૃષ્ણ કોણ છે. પૂર્ણ પુરુષોત્તમ, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, બરાબર. ભક્તિ દ્વારા જાણી શકાય છે. એક બાજુ દુર્યોધન અને દુશાસન છે, એક બાજુ વિદુરજી અને ભીષ્મ છે, બરાબર. તમને ખ્યાલ છે હસ્તિનાપુરની સભામાં ભગવાન પોતાનું મિની વિશ્વરૂપ દર્શન ત્યાં બતાવે છે જ્યારે શાંતિદૂત બનીને જાય છે. આ બાજુ કોઈને ખબર નથી પડતી, એ બાજુ એવું લાગે છે કે માયા વિશે છલ્યો છે, અને આ બાજુ ખબર પડે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ મારા સ્વામી છે, નારાયણ છે, વિષ્ણુ છે, કૃષ્ણ છે. દંડવત પ્રણામ કરે છે. એક જ સભા, એક જ દ્રશ્ય, આ બાજુ નથી ખબર પડતી, આ બાજુ ખબર પડે છે. શું કામ? ભક્ત્યા મામ અભિજાનાતિ, ભક્તિથી ભગવાનને જાણી શકાય છે, જ્ઞાનથી નહીં, દાનથી નહીં, કર્મથી નહીં, બરાબર. તો આ બહુ જ મહત્વની વસ્તુ છે. લોકો ઉટપટાંગ વાતો કરતા હોય છે, ભક્તિ કરવાની જરૂર નથી, આ કરો ને આ કરો ને તે કરો ને કંઈક પ્રોડક્ટિવ કરો ને. નહીં, સૌથી પ્રોડક્ટિવ તો આ જ છે, ભક્તિ. અલ્ટિમેટ છે કૃષ્ણ ભક્તિ. સંપૂર્ણ સત્યને જાણવાની આ જે પદ્ધતિ જે છે એની લાયકાત શું? ખાલી શરણાગતિ, ભગવાનને શરણે જતા રહ્યું, આ લાયકાત છે. ત્યારે ભગવાન હવે છેલ્લે અલ્ટિમેટલી સારાંશ આપે છે, બરાબર. શું કહે છે? મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતા હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. સનાતન અને અવિનાશી ધામ જે ભગવાનનું જે છે 56 થી લઈ અને 60 શ્લોક છે, શુદ્ધ ભક્તિના શ્લોકો ભગવાન આપે છે, બરાબર. તો જે લોકો મારી સેવા કરે છે, ભગવાન કહે છે, બરાબર, એ ભલે ને બધા પ્રકારના કામ કરતો હોય, બિઝનેસ ચલાવતો હોય, જોબ કરતો હોય, પણ જો એ પ્યોર ડિવોટી છે કૃષ્ણનો, તો ભગવાન જરૂર એની રક્ષા કરે છે. અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્ય અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. 9મા અધ્યાયમાં આવ્યું હતું ને, યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન કેવું રક્ષા કરું છું, મારું રક્ષણ મત પ્રસાદાત તરસ્યતિ. ભગવાને કીધું છે મારા રક્ષણથી, બરાબર, એ પ્રાપ્ત કરે છે. તો આ બહુ મહત્વની વસ્તુ છે કે ભક્ત, બરાબર, તમને એવું લાગે કે ભૌતિક કામ કરતો હોય, પણ નહીં. ભાગવતમની અંદર સ્કંદ 10મો, એની અંદર પણ એક સરસ મજાનો શ્લોક છે. સમાશ્રિતાયે પદ પલ્લવ પ્લવમ મહત પદમ પુણ્ય યશો મુરારે ભવાંબુધિર્વત્સ પદમ પરમ પદમ 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 યદ વિપદામ ન તેસા. જે કોઈ ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય કોઈ લીધો છે, એ મુકુંદ, એ મુરલી મનોહર જેનું, બરાબર, જેમના અધિષ્ઠાતા બન્યા છે, બરાબર, આવા મુક્તિદાતા મુકુંદ ના ચરણ કમળ રૂપી નૌકાનું જે મનુષ્ય આશ્રય લીધો હોય એના માટે ભૌતિક જગત છે એ કેવું બનશે? ગાયના ખરી, બરાબર. અને એના જે ખાડો પડે ધૂળની અંદર, એમાં જે પાણી નાખો, બસ એટલું, બરાબર. પદ પલવમ પ્લવમ, નાનું એવું. ભવાંબુધિર વત્સ પદમ, વત્સ એટલે વાછરડું, વત્સ પદમ, વાછરડાનું એનો જે પાક, એની જે ખરીની છાપ પડે એમાં પાણી ભરી દો, અને જે નાનું એવું ખાબોચિયું બને, નાનું બાળક એને ટપી જાય,
આવો ભવસાગર ભગવાન કરે છે આપણા માટે, કે આપણે આરામથી ટપી જઈએ છીએ, બરાબર, અને શાશ્વત પદને પ્રાપ્ત કરે છે. બધા કાર્યોમાં મારી ઉપર આધાર રાખ, મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર. ક્લિયરલી સેન્ટરમાં કોણ? કૃષ્ણ. ચેતસા સર્વ કર્માણી મયી, મારા માટે સર્વ કર્માણી કર. સંન્યસ્ય મત પર, મારા ઉપર તું આધાર રાખ. બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય મત ચિત્ત, તારું ચિત્ત મને આપી દે. કેટલું ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે. કર્મ કોના માટે? કૃષ્ણ માટે કરવાના છે. ત્યારે ભગવાન કહે છે કે ભગવત ધામ જશે વ્યક્તિ. સેન્ટરમાં કૃષ્ણ મચ્ચિતા સર્વ દુર્ગાણી. શું થશે? તમે સતત કૃષ્ણમાં ચિત્ત રાખશો તો રિઝલ્ટ શું થશે? ભગવાન કે મચ્ચિતા, મારામાં ચિત્ત પોરવી દે, સર્વ દુર્ગાણી, બધા જ દુર્ગ, કિલ્લા, વિઘ્ન, બરાબર, પાર કરે. આ મોટો દુર્ગ છે, આ બ્રહ્માંડ, ભૌતિક બ્રહ્માંડ. આમાંથી બહાર નીકળવું એટલું સહેલું નથી. આ દુર્ગ છે, અને આ દુર્ગનું રક્ષણ કરે એનું નામ દુર્ગા, માતા દુર્ગા. માતા દુર્ગાની જવાબદારી છે કે આ દુર્ગની રક્ષા કરવાની, બરાબર. એટલે બ્રહ્મ સંહિતાની અંદર જયારે અલગ અલગ ધામનો સિક્વન્સ બ્રહ્માજી કહે છે, એમાં બ્રહ્માજી લખે છે ગોલોક નામની નિજ ધામની તલે તસ્ય દેવી મહેશ હરિધામ સુતે સુતેશુ. એમાં સૌથી નીચે જે ધામ છે દેવીનું છે, આ ભૌતિક જગતમાં છે માતાજીનું ધામ, દેવી દુર્ગા, બરાબર. અને એની ડ્યુટી એકદમ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે કે કોઈ પણ જીવ ને ભોગની ઈચ્છા હોય ત્યાં સુધી એ જીવને અહીંથી બહાર ના જવા દેવો, એ જવાબદારી કોની છે? દુર્ગા દેવીની, માયા દેવીની. એટલે સંતો ત્યાં સુધી કહે છે કે તમારી ઈચ્છા એક સમોસામાં પણ હોય તો એ સમોસા માટે તમારે ફરીથી એક જન્મ લેવો પડશે. દુર્ગા દેવી તમને અહીંથી નીકળવા નહીં દે, કારણ કે તમારી ઈચ્છા એક સમોસામાં છે. સમજ્યા? તમારી ઈચ્છા તમારા ઘરમાં, તમારા બાળકોમાં, તમારા ધનમાં, તમારી સંપત્તિમાં હોય, દુર્ગા દેવી નીકળવા નહીં દે, કારણ કે એની જવાબદારી છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણમાં પોતાનું ચિત્ત પોરવી દે છે, મચ્ચિતા, તો શું થશે? સર્વ દુર્ગાણી. એક દુર્ગ નહીં, સર્વ દુર્ગાણી. મત પ્રસાદાત તરિષ્યતિ, મારી કૃપાથી વ્યક્તિ તરી જશે. ગાયના વાછરડાની ખરી જેટલું લાગશે, બરાબર. પંઢરપુર જાય અને ભગવાન પંઢરીનાથ છે આ રીતના ઉભા છે, કમરે હાથ દઈને, બરાબર. બાજુમાં માતા રૂક્ષ્મણી ઉભા છે, ભગવાન પંઢરીનાથ આ રીતના ઉભા છે. ખબર છે ને તમને શું કામ? એકચ્યુઅલી એ આપણે કહેવા માંગે છે કે જે કોઈ મારા શરણે આવશે ને તો આ ભવસાગર આટલો થઈ જશે, અને આટલા આટલા પાણીમાં કોઈ વ્યક્તિ આરામથી ચાલ્યો જઈ શકે, આમાં ડૂબે નહીં. એટલે પંઢરીનાથ આપણને ઇનડાયરેક્ટલી કહેવા માંગે છે કોઈ મારા શરણે આવશે તો ભવસાગર આટલો, કમર સમાન, આરામથી તમે ચાલીને એમાંથી નીકળી જશો, તમે ડૂબશો નહીં. પણ મારા શરણે નહીં આવો તો ડૂબી જશો. મચ્ચિતા સર્વ દુર્ગાણી મત પ્રસાદા તરસ્યતિ અથ ચેત્વમ અહંકારાન, પણ કોઈ અહંકાર વશ થઈને મારા શરણે નહીં આવે, શ્રોષ્યસી વિનક્ષ્યસી, નષ્ટ થઈ જશે. નષ્ટ થઈ જાય, બ્લાસ્ટ થઈ જાય નહીં, અધમથી અધમ યોનિમાં જતો રહેશે. મનુષ્ય જન્મનો જે એને ખરેખર બેનિફિટ મળવો જોઈતો હતો એ બેનિફિટ એને નહીં મળે. કોઈ મિથ્યા અહંકાર, હું ની ભાવનામાં રહેશે, હું કઈક છું, હું પોતે ભગવાન બની જશે, આવી ભાવનામાં રહેશે. ભગવાન કે મારી વાત નહીં સાંભળે ને, ભગવદ્ ગીતામાં હું કહું છું તું નહીં સાંભળે ને, તારો મનુષ્ય જન્મ વેસ્ટ જશે, બરાબર. ભગવાન આપણા ઉપર કૃપા કરીને સમજાવવા માટે વારંવાર કૃષ્ણ, રામ, નરસિંહ, વરાહ તરીકે પ્રગટ થાય છે. જો તું મારા આદેશ અનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં તો તું ગેરમાર્ગે દોરવા જઈશ. અર્જુનને કહે છે. અર્જુનને એવું હતું કે હું યુદ્ધ કરવાનો છું. ભગવાન કે મારી ઈચ્છા છે. એમ આપણને એમ થાય કે આપણે આ સંસાર ચલાવી રહ્યા છીએ, હું આ બધું કરી રહ્યો છું. ભગવાન કે નહીં, આ બધી મારી માયા છે, બરાબર. તો મારા આદેશ અનુસાર કર્મ કરો, એટલે કે કૃષ્ણને સેન્ટરમાં મૂકીને આપણે કામ કરવું પડશે. કામ તો કરવાનું છે, પણ સેન્ટરમાં કોણ હોવા જોઈએ? કૃષ્ણ. નહીતર તું ગેરમાર્ગે દોરવાઈ જઈશ, મતલબ ઉપરની યોની નીચેની યોનીમાં ફસાઈ જઈશ. પોતાના સ્વભાવ કરીને તારે યુદ્ધમાં જોડાવવું પડશે. ભગવાન તો કહે છે કર્મ તો કરવું જ પડશે. હું કહું એ પ્રમાણે કર્મ કરતો વધારે સારું છે. ધારો કે કોઈ વ્યક્તિનો સ્વભાવ છે, બરાબર, એ કોઈ પ્રોડક્ટ વેચવાનો સ્વભાવ છે, અને એ વ્યક્તિ બુક સ્ટોર નાખીને ઘણી બધી બુક વેચી શકે છે, કારણ કે એનો સ્વભાવ છે બુક વેચવી. તો સ્વભાવે આ બુક તો વેચશે અને એમાં કાળા બજારી કરશે. પણ એના કરતા ભગવાન કે એનું એક કામ છે
બરાબર, મારા માટે કર. એ જ બુક લઈને નીકળી જા ભગવદ્ ગીતાના ભાગવતમનો ઠેલો ભરી લે, અને હવે એ તારી સ્કિલ ત્યાં બતાવ. બુક તો ત્યાંય વેચવાની છે ને બુક તો અહીંયા વેચવાની છે. લક્ષ્મી અહીંયા લેવાની છે ને લક્ષ્મી અહીંયા લેવાની છે. બરાબર, પણ ફેર છે બેયની અંદર. સ્વભાવે યુદ્ધ તો કરવું જ પડશે, કર્મ તો કરવું જ પડશે. અહીંયા કરો કે અહીંયા કરો, કૃષ્ણ ભાવના મૃતમાં કરો અથવા તમારી જાતે કરો. કર્મ કર્યા વગર કોઈ વ્યક્તિ ક્યારે જીવી શકતો નથી. અને દરેક કર્મ છે પાપથી પ્રભાવિત છે. ઇવન શ્વાસ લેવો એ પણ પાપથી પ્રભાવિત છે, કારણ કે શ્વાસ લેવામાં ઘણા બધા બેક્ટેરિયા, વાયરસ મરી જાય અને એનો પણ પાપ લાગે. એટલે ઓલા જૈન મુનિ, તમને ખબર છે ને, આમ નાકની આગળ સફેદ બાંધેલું હોય, એ એના માટે બાંધે કે શ્વાસમાં જંતુ ના જવા દે. પણ તો શું બચી શકાય? જંતુ આ તમે આમ બાંધી તો વાયરસ અહીંથી ના જઈ શકે, નીચે ક્યાંયથી જઈ શકે. તો આ બધું કરવા છતાં, આટલો ત્યાગ લેવા છતાં પણ તમે પાપ કર્મથી બચી નથી શકતા. પણ ખાલી એટલું જ કરવાનું થાય કે એ કર્મ જે છે કૃષ્ણના આદેશ અનુસાર થઈ જાય ને, બરાબર, તો તમે પાપ કર્મમાંથી બચી શકો છો. ભગવાનના આદેશ અનુસાર કાર્ય કરવું, નહીં કે પોતાના મનસ્વી. બરાબર, અત્યારે તું મોહવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની તું ના પાડે છો ને, હે કુંતી પુત્ર, તારા સ્વભાવ પ્રમાણેનું જે કર્મ છે વિવશ બનીને તું કરવાનો છો. અત્યારે તું કહેશ કે હું યુદ્ધ નહીં કરું, મારા દાદા છે, મારા ગુરુ છે, અને હું જંગલમાં જતો રહીશ ને હું ભીખ માંગી લઈશ. ભગવાન કે અર્જુન, તું જંગલમાં જતો રહીશ ને અને બીજા બ્રાહ્મણો સાથે તું ભિક્ષા માંગવા જઈશ, બરાબર, અને કોઈક નબળો પાતળો બ્રાહ્મણ છે ભિક્ષા લઈને આવશે, અને કોઈક મજબૂત બ્રાહ્મણ આવીને એમ કહી દેશે, લાવે તારી ભિક્ષા મને આપી દે, દાદાગીરી કરશે, અને ભિક્ષા જયારે છીનવી લેશે નબળા બ્રાહ્મણ પાસેથી, દુબળા બ્રાહ્મણ પાસેથી, ત્યારે તારા અંદરનું ક્ષત્રિયત્વ પ્રગટ થશે ને તું ત્યાં તલવાર ખેંચીને ઉભો થઈ જઈશ પાછો. કારણ કે તારાથી અધર્મ નહીં સહન થાય, કારણ કે તું ક્ષત્રિય છો. તું ન્યાય પ્રિય છો, તો જંગલમાં જઈને પણ તું તલવાર તો કાઢવાનો જ છો, બે બ્રાહ્મણોની વચ્ચે પડીને. અને તું બ્રાહ્મણ હત્યા કરવાનો છો, તો પછી હું કહું એમ કર. જંગલમાં જઈને તારે કરવાનું તો આ જ છે, કારણ કે તારો સ્વભાવ છે, તો પછી આ કર. એટલે ભગવાન કહે છે કે હું જે પ્રમાણે કહું એ પ્રમાણે તું કર્મ કર. કર્મ તો બધા કરી જ રહ્યા છે, બરાબર, પણ ભગવાનને સેન્ટરમાં રાખીને જ્યારે કર્મ કરવામાં આવે છે, કારણ કે મનુષ્યનો એક નેચર છે જેને સાયકોફિઝિકલ નેચર તરીકે ઓળખવામાં આવે છે. કરશે જે, હમણાં મેં તમને ના કીધું કે કોઈ વ્યક્તિ પ્રોફિટ માઇન્ડેડ હોય તો એ કરશે, એ લાઇબ્રેરી કે બુક સ્ટોરમાં બેઠો બેઠો બુક વેચશે, પણ એ જ બુક કૃષ્ણ માટે જો કરવામાં આવે તો, બરાબર. ઘણા બધા લોકો છે સ્વભાવ પ્રમાણે વ્યક્તિ સવારમાં વહેલા ઉઠી જાય. ઘણા આપણે 4 વાગે ઉઠીએ એવું નથી. આ જીમમાં જે જાય એ લોકો 4 વાગે ઉઠીને ડમ્બેલ્સ ઉપાડતા હોય છે, સ્વભાવ પ્રમાણે એ ઉઠી જાય છે, બરાબર. અને ઘણા બધા પોતાના કૂતરાને લઈને બહાર નીકળતા હોય છે. હું સવારે મંગલા આરતીમાં આવતો હોય, કૂતરા દોયડા બાંધ્યા હોય, એનું છીછી પીપી કરાવવાનો પ્રોગ્રામ હાલતો હોય, એનો બહાર નીકાળીને લઈ જવા પડે એને. ભલે ને ઘરના મા બાપને ના હાચવો જ કાંઈ નહીં, એને હાથ પકડીને બાથરૂમમાં નહીં લઈ જાય, પણ ઓલા પાળીદા કૂતરાઓને લઈ જાય દોડ્યું બાંધી બાંધીને. સ્વભાવે જે કર્મ છે એ કર્મ વિવશ થઈને તમારે કરવું પડશે. ભગવાન એ જ સમજાવે છે. તમે કરશો, મારા માટે નહીં ઉઠો, બીજા માટે ઉઠશો, એના માટે, એના કરતા મારા માટે ઉઠો, ભગવાન કહે છે, તો તમે મુક્ત થઈ જશો. તમારામાં એ પરિવર્તન આવશે, તમે લાયકાત ધરાવશો. ત્યારે ભગવાન છેલ્લે કહે છે કે પરમાત્માની જે શરણાગતિ સ્વીકારવા માટેનું અલ્ટિમેટ ગોપનીય જ્ઞાન શું છે? હે અર્જુન, પરમેશ્વર તરીકે હું સ્વયં ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, બધાના હૃદયમાં હું બિરાજમાન છું. ભૌતિક શક્તિના બનેલા યંત્ર ઉપર આરૂઢ થયેલા સર્વ જીવોને મારી માયાથી ભ્રમણ કરાવું છું. જેની જેવી ઈચ્છા, ભગવાન કે હું તો તમને આવીને કહું છું અહીંથી બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો, બરાબર, પણ કોઈ એમ કે ના ના મારે તો અહીંયા રહેવું છે, મારે ભોગ કરવો છે. ભગવાન કે તથાસ્તુ બેટા, શું કહી શકીએ, બરાબર ને. એક દીકરો છે ઊંધા રવાડે હોય તો મા બાપ સમજાવી શકે, નાનો હોય તો 2 થપાટ મારી શકે, પણ એ બાળક યુવાન થઈ ગયો તો હવે એને કઈ લાફો મારીને કાન ખેંચીને તો ઘરમાં નથી બેસાડી શકાતો ને. એને સલાહ આપી શકાય, દીકરા સિગારેટ ના પીવાય, દીકરા આલ્કોહોલ ના લેવાય, મા બાપ સલાહ આપી શકે, એમ પિતાજી આપણને સલાહ આપી શકે છે. પછી ભગવાન કે તમારી ઈચ્છા, બીજું તો શું કરવાનું. ઘણા લોકો દારૂ પીતા હોય, મા બાપને ગમતું હોય છે, દારૂ પીવે છે, પૂછો તમારા મા બાપને, બરાબર, પૂછે કોઈને, ગમે કોઈને, બરાબર, નો ગમે. તો ભગવાન ક્લિયરલી કહે છે જીવોને પોતાની એટલે માયાથી. તમારી ઈચ્છા છે તો ફરો, ભ્રમણ કરો,
હું તો કહું છું, હે ભારત સર્વથા સંપૂર્ણપણે તેમના શરણમાં જા. તમારા હૃદયમાં જે હું પરમાત્મા તરીકે બેઠો છું ને, એનો અવાજ સાંભળ, ભગવાન કહે છે. ઘણા બધા આ શ્લોકમાં આવીને ગોટાળે ચડી જાય. આ શ્લોકમાં આવીને એમ કહે કે જો કૃષ્ણ જ ભગવાન હોય તો અહીંયા એવું કહે, કૃષ્ણ એવો શ્લોક કેમ બોલે છે, તમે એવ શરણમ ગચ્છ, કે એમના શરણે જા. એમના શરણે જા એટલા માટે અહીં કૃષ્ણ કહે છે કે કૃષ્ણ હૃદયમાં પરમાત્મા સ્વરૂપે બેઠા છે. એટલે ભગવાન કહે છે કે સતોગુણ રજોગુણ તમોગુણ થી ઉપર ઉઠીને તું તારા હૃદયમાં હું બેઠો જ છું. એમના શરણે જા, એમને પૂછ ને તો હું ત્યાં બેઠા બેઠા પણ તને ચૈત્ય ગુરુ તરીકે જ્ઞાન આપીશ. હું ત્યાં પણ છું, હું ગોલોકમાં પણ છું, હું અનંત કોટી બ્રહ્માંડમાં પણ છું, હું કણ કણમાં પણ છું. પણ સૌથી નજીક જો તારી પાસે હોય હું, તો હું પરમાત્મા તરીકે છું. તો સૌથી નજીક એપ્રોચ કરવો હોય તો ક્યાં જા? તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેનો ભારત. તો પરમાત્મા તરીકે તારા હૃદયમાં છું, તું જા, બરાબર, અને ધીમે ધીમે નામ જપ કર. હું ત્યાં હૃદયમાં પ્રગટ થઈને, બરાબર, હું તને પરમ શાંતિ સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરાવીશ. કોટાળે ચડવાની જરૂર નથી. આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. ભગવાન કે મેં તને હવે આ ફાઇનલ સિક્રેટ, ટોપ સિક્રેટ મનન કર હવે તું, અને પછી તારી જેવી ઈચ્છા. મેં તમને કીધું તું, સાંભળવાથી પૂરતું નથી. શ્રવણ, મનનમ, નિધિવ્યાસનમ, આ 3 તબક્કા જયારે પૂરા થાય ને ત્યારે તમારું આ લેક્ચર સાંભળવું સાર્થક છે. પેલું શ્રવણ, ધ્યાનપૂર્વક સાંભળવું. બીજું, ભગવાન કહે છે મનન કર. મનન કર મતલબ એના વિશે ચિંતન કરો. જે કઈ સમજાવ્યું છે, બરાબર, એ વાંચો, પ્રભુપાદના ભાવાર્થ ડિટેલમાં વાંચો ને એના વિશે ચિંતન કરો કે શું પ્રભુજી કહેવા માંગે છે, શું આયા રસીલ પ્રભુપાદજી કહેવા માંગે છે. અને પછી તેમ કર, મતલબ એને પ્રેક્ટિકલી જીવનમાં ઉતારવું. આ 3 વસ્તુ છે. અહીંયા તમને સમજાવ્યું કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 પ્રકારના ફૂડ એ પાપથી પ્રભાવિત છે જ. તો તમારે હવે ભોગ લગાવીને જમવાની શરૂઆત કરી દેવી જોઈએ. બરાબર, અહીંયા તમે સાંભળો છો, પછી તમે એનું મનન કરો છો કે હા બરાબર છે, પ્રભુજી કહે છે અમે તો નોન વેજીટેરિયન નથી, પણ અમે વેજીટેરિયન છીએ, પણ છતાંય અંદર પાપ તો છે ને. હમણાં અમારે ત્યાં એક મારું પેશન્ટ આવ્યું હતું, તો મને વાત કરતો હતો કે આખી રાત જાગવું પડે, બરાબર, સાહેબ કે, અને કે ઓલા ડુક્કર બહુ હેરાન કરે કે અમારે, બરાબર, બધું અંદર ખાઈ જાય કે અમે જે વાવીએ ને. તો મેં કીધું તમે શું કરો? એ કે હવે તો એ કે ઓલો લાઇટ નો કે શોર્ટ ગોઠવી દીધો. તો મેં કીધું શોર્ટમાં તો મરે નહીં ને, મેં કીધું એમાં જનરલી ઝટકો લાગે ને પછી ભાગી જાય. એ કે સાહેબ કે એ શોર્ટ નહીં, ઓલો જ ગોઠવી દીધો. એ કે સીધા 2 વાયર નાખીને કમ્પ્લીટલી. ગયા વર્ષે એ કે 2 આખા ટ્રેક્ટર ભરીને ડુક્કર મારી નાખ્યા હતા. ડુક્કર અડે ને સીધું મરી જાય, ડુક્કર અડે ને સીધું મરી જાય. કે 2 ટ્રેક્ટર ભરે. શું કરવાનું? કે આખી રાત જાગવાનું એની પાછળ, કે આપણો કે ખોરાક બધું બધું આપણું ખાઈ જાય. તમે હું જે કઈ ઘઉં, ચોખા, બાજરી ખાઈએ છીએ ને, આ બધી પ્રોસેસ માંથી પસાર થઈને આવ્યું છે. આના માટે કેટલી બધી જીવ હત્યા થઈ છે. તમારા ને મારા ઘઉં બચાવવા માટે, તમારા ને મારો બાજરો, ચોખા બચાવવા માટે આવા કેટલાય બધા નિર્બળ પશુઓની હત્યા થઈ છે. તમને એવું લાગે કે આપણે વેજીટેરિયન છે એટલે પાપ ન લાગે, એટલા માટે ભોગ લગાડવો જરૂરી છે. બરાબર, એટલા માટે ભગવાન કહે છે તેમ કર જેમ હું કહું છું એમ. બરાબર, પણ છતાંય ભગવાન અહીંયા શું કહે છે? યથેચ્છસી તથા કુરુ. અર્જુન, બધું મેં તને સમજાવી દીધું, હવે પછી તને જે ઈચ્છા પડે એ પ્રમાણે કર, તને જે સાચું લાગતું હોય એ પ્રમાણે કર. હવે ભગવાન અહીંયા અર્જુનને પણ ફોર્સ કરતા નથી. તો તમને મને ક્યાંથી ફોર્સ કરવાના છે કે તમે ભક્ત બની જાઓ, તમે વૈષ્ણવ બની જાઓ? નહીં. મા બાપ સલાહ આપી શકે, મેં હમણાં કીધું એમ, પણ અમુક ઉંમર પછી મા બાપ લાફો ના મારી શકે, લાફા મારી ના સમજાવી શકે. એમ પિતાજી છે એ સલાહ આપે છે આપણને કે હું ભગવાન છું, આ રીતના તમે કરો, પાછા તમે આવી જાઓ, તમારું સ્વરૂપને ઓળખો. બરાબર, પછી યથેચ્છસી તથા કુરુ, તમારે જેમ કરવું એમ. ભગવાન કે હું તો શું કહું, વારંવાર આવું છું, કાદવ કીચડ જેવી જગ્યા છે તો પણ હું વારંવાર આવું છું. બરાબર, આગળ ભગવાન કહે છે કે તું મારો ખૂબ વહાલો મિત્ર છે, તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું, કે તું મારી પાસેથી સાંભળ, કારણ કે તે તારા માટે હિતકારક છે. ભગવાન ફાઇનલ કન્ક્લુઝન શું આપે છે? બરાબર, ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. હવે ભગવાન છેલ્લે પાછું ગુહ્યતમ રિપીટ કરે છે. આ રિપીટેશન 9મા અધ્યાયનું છે. યાદ કરો આ શ્લોક 9મા અધ્યાયમાં 9.34.
મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ગુહ્યતમ અલ્ટિમેટ જે સત્ય છે ભગવદ્ ગીતાનું આ છે. ભગવાનમાં મન લગાડવું, ભગવાનના ભક્ત બનીએ, ભગવાનની પૂજા કરીએ અને ભગવાનને નમસ્કાર કરીએ. આ પ્રમાણે નિશંકપણે કોઈ શંકા નથી, તું મારી પાસે આવીશ, હું તને આનું વચન આપું છું. કૃષ્ણ અહીંયા ગેરંટી આપે છે તમને ને મને. ભગવાન કે હું વચન આપું છું. 9મા અધ્યાયમાં પણ આ શ્લોક આવ્યો હતો ને, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મામે વેશ્યસી યુક્તે આત્મન મત પરાયણ. થોડોક ફેર છે, બાકી બધા શબ્દ સેમ છે. ભગવાન ફરીથી આવીને સાર આપે છે. બરાબર, મારું ચિંતન કર, તું સાંભળ, કારણ કે હું તારો મિત્ર છું. બરાબર. અને ત્યારે ભગવાન અલ્ટિમેટ શ્લોક આપે છે, જેને એક શ્લોકી ગીતા કહેવાય છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. ગેરંટી. બરાબર. બધું છોડો. સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા જ ધર્મોનો પરિત્યાગ કરો. અલ્ટિમેટ બધા જ ધર્મોનો કોઈ કે સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, આ ધર્મ આ ધર્મ આ ધર્મ છોડો. આપણે ઊંધું કરીને બેઠા કળિયુગની અંદર. ભગવાન કે સર્વ ધર્માન પરિત્યજ્ય, તો આપણે ધર્મના નામે કેટલા બધા ફાટા પાડીને બેસી ગયા. અમે આ છે ને ઓલો કે અમે આ છે ને અમે કે ઓલો આ છે. નહીં, સનાતન ધર્મી છે આપણે બધા. એક જ નામ છે સનાતન ધર્મી. ઇસ્કોન કોઈ ધર્મનું નામ નથી. ઇસ્કોન કોઈ સંપ્રદાયનું નામ નથી. ઇસ્કોન સંસ્થાનું નામ છે. આપણે સનાતની છીએ બધા. એટલે ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારા શરણે આવી જા. બરાબર. કોઈ એમ કે હું કેવી રીતના શરણે આવું, હું તો બહુ પાપી છું. ભગવાન કે ઇટ્સ ઓકે, હમ તો આમ સર્વ પાપે ભ્યો. તારા બધા જ પાપોને હું નાશ કરી નાખીશ, તારો ઉદ્ધાર કરીશ એમાંથી. માં શુચઃ, ડરીશ નહીં. ભગવાન શું કે છે? ડરીશ નહીં, ચિંતા ના કર દીકરા, તું આવી જા. અધમથી અધમ ભલે તે કઈ કામ કર્યા હોય અત્યાર સુધીમાં, મારી પાસે આવી જા. મારામાં એક ક્ષમતા છે, બરાબર, કે મારું એક નામ તારા અનંત કોટી જન્મોના પાપોનો પહાડને ધ્વંસ કરી નાખે એ શક્તિ ધરાવે છે. એ મારું એક નામ છે. તું આવી જા. તો આ છે ગુહ્ય જ્ઞાન, ગુહ્યતર જ્ઞાન અને ગુહ્યતમ જ્ઞાન. સૌથી ઉપર ગુહ્યતમ, ભગવાનના શરણે જતું રહેવું. બરાબર. ઇદમ તે નાથ પસ્કાય ના ભક્તાય કદાચન. જે મનુષ્ય સંયમી નથી, નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવેલા નથી, તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં. કૃષ્ણ સ્ટ્રેટ ફોરવર્ડ છે, ના પાડી દીધી અહીંયા. બરાબર. બધાને પ્રચાર કરવાની જરૂર નથી. જે સંયમી નથી, જેને નિષ્ઠા નથી, જેને ભક્તિ હારે કઈ લેવા દેવા નથી, આવા લોકોને પ્રચાર કરવાની કાંઈ જરૂર નથી. થોડું કે એનામાં પોઝિટિવ હોય એને કહેવાનું છે. તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું જ નહીં. મારો દ્વેષ કરનારને પણ નહીં આપવાનું. કૃષ્ણ કે જે મારો દ્વેષ કરતા હોય એને નહીં આપવાનું આ જ્ઞાન. બધા માટે નથી ભગવદ્ ગીતા. બરાબર. અલગ અલગ પ્રકારના લોકો છે, બધા માટે ભગવદ્ ગીતા નથી. હવે ભગવાન અહીંયા સરસ મજાના 2 શ્લોક આપે છે, અને આ 2 શ્લોક ઉપર ઇસ્કોનની અંદર રહેલા બધા જ ભક્તો જે પોતાનો કિંમતી સમય કાઢીને પ્રચાર યાત્રામાં જોડાયેલા છે, પછી એ કો હોસ્ટ હોય, એડમિન હોય, લીડર હોય, લેંગ્વેજ લીડર હોય, ટીચર હોય, એ બધા આ 2 શ્લોકોના કારણે શું કહે છે? જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે. કયું પરમ રહસ્ય? અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ, ભગવદ્ ગીતાના 700 શ્લોક. તે શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરે છે. ખાલી બીજાના કહેવાથી તમે શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરો છો, અને અંતે મારી પાસે આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે ભગવદ્ ગીતાનો પ્રચાર કરો છો તો તમે અલ્ટિમેટલી ભગવદ્ ધામ જશો, એની ગેરંટી અહીં આપવામાં આવી છે આ શ્લોકની અંદર. 100% શરીર છૂટે પછી ભગવદ્ ધામ પ્રાપ્ત થાય છે, જ્યારે કોઈ ભગવદ્ ગીતાનો સાચા હૃદયથી પ્રચાર કરે છે અને પોતે પણ પોતાના જીવનમાં ઉતારે છે. અને એનાથી પણ વધારે ભગવાન એમાં સિક્કો મારે છે, સ્ટેમ્પ. બરાબર. શું? કે આ જગતમાં તેના કરતા અન્ય સેવક કોઈ મને વધારે પ્રિય નથી, અને કદી થશે પણ નહીં. હતો પણ નહીં, છે પણ નહીં, ને થશે પણ નહીં. આ જગતમાં તેના કરતા. કોના કરતા? જે આ 68મો શ્લોક છે એના કરતા. 68મો શ્લોકમાં શું કીધું છે? કે જે ભગવદ્ ગીતાનો પ્રચાર કરે. આખી ભગવદ્ ગીતામાં ભગવાને વારંવાર કીધું છે ભક્તાસ્તે અતીવ મે પ્રિયાહા. 12મા અધ્યાયના પાછળના બધા શ્લોકમાં ભગવાને કીધું ભક્ત મને બહુ પ્રિય છે, ભક્ત મને બહુ પ્રિય છે, ભક્ત મને બહુ પ્રિય છે. આજે પણ ભગવાને કીધું, બરાબર, ભક્ત્યા મામ અભિજાનાતિ, ભક્તિ દ્વારા મને જાણી શકાય. 11મા અધ્યાયમાં પણ ભગવાને કીધું ભક્ત્યા તું અનન્યા શક્ય, માત્ર ભક્તિ દ્વારા મને જાણી શકાય. અને અહીંયા ભગવાને છેલ્લે કીધું, બરાબર, કે આનાથી મને વધારે કોઈ પ્રિય નથી. યોગી નહીં, જ્ઞાની નહીં, ધ્યાની નહીં, તપસ્વી નહીં, હઠયોગી નહીં, મને મારો ભક્ત પ્રિય છે.
બરાબર, અને એ મને પામશે એમાં કોઈ શંકાને સ્થાન નથી, બીજા કોઈ નહીં. મને મારો ભક્ત પામી શકે છે. અને હું જાહેર કરું છું, જે મનુષ્ય આપણા સંવાદનું અધ્યયન કરે છે ને, બુદ્ધિથી મારી પૂજા કરે છે, ભગવાનની પૂજા, બરાબર, જે કોઈ વ્યક્તિ સરસ રીતના સમજી જાય એને ખબર પડી જશે કે શરણાગતિ એટલે શું. બરાબર, આ બુદ્ધિથી પૂજા છે. અત્યાર સુધી આપણે કર્યું, બરાબર, 18 અધ્યાય અને ઓલમોસ્ટ 36 સેશન, બરાબર, રોજની 1.5 કલાક લેવલ 1 કર્યું. આપણે શું કરી રહ્યા છે? એવરીડે ભગવાનની પૂજા કરી રહ્યા છે, ભગવાનની બુદ્ધિથી પૂજા. અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક અને દ્વેષ રહિત થઈને સાંભળે, તમે ભલે આની નોટ ના બનાવી હોય, બરાબર, તમને એવી ઈચ્છા પણ ના હોય કે આગળ ભક્તિ શાસ્ત્રી સુધી પહોંચવું છે, બરાબર, આગળ ડીપ સ્ટડી કરવું છે, કદાચ આવી ઈચ્છા પણ હૃદયમાં ના હોય, પણ તમે આ લેવલ 1 અને લેવલ 2 ના અધ્યાય શ્રદ્ધાપૂર્વક, નહીં, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે અને દ્વેષ રહિત થઈને જો આ સાંભળ્યું હોય, તો ભગવાન કે ખાલી ભગવદ્ ગીતા તમને સર્વ પાપોમાંથી મુક્ત કરી શકે છે. ખાલી ભગવદ્ ગીતાના બળે તમે શુભાન લોકાન, જે શુભ લોકોને જે પ્રાપ્ત થયું છે, મતલબ જે ઉપર ગયા છે સ્વર્ગ લોકની અંદર દેવતાઓ, ખાલી ભગવદ્ ગીતા શ્રદ્ધાપૂર્વક ને દ્વેષ રહિત થઈને કોઈ સાંભળે ને, તો પાપ તો એને ત્યાં જ બળીને ભસ્મ થઈ જાય, અને સ્વર્ગ લોકની પ્રાપ્તિ તો ખાલી ભગવદ્ ગીતા સાંભળવાથી થઈ જાય. એના માટે કોઈ કર્મકાંડની જરૂર નથી, સ્વર્ગમાં જવા માટે કોઈ લાંબી મહેનતની જરૂર નથી. ખાલી ભગવદ્ ગીતા વારંવાર વાંચો, શ્રદ્ધાપૂર્વક સાંભળો, ભગવાન કે એ ત્યાં કહેવાય કે સ્વર્ગલોક પ્રાપ્ત કરશે. ખાલી સાંભળવું. ફોલો કરે તો વસ્તુ જુદી છે, જીવનની અંદર ફોલો કર્યું, એપ્લાય કર્યું, ભક્ત બની ગયું તો ગોલોકધામ મળશે. બરાબર, એટલે છેલ્લે હવે કહે છે, હે પૃથાપુત્ર, હે ધનંજય, શું તે આ શાસ્ત્રને એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે? ભગવાન એક વખત કન્ફર્મ કરી લે છે, ભાઈ બરાબર સાંભળ્યું છે તે? કેટલા કૃપાળુ છે કૃષ્ણ. પૂછે છે, એકાગ્ર ચિત્તે સાંભળ્યું? શું હવે તારા અજ્ઞાન અને મોહ દૂર થઈ ગયા? એકચ્યુઅલી ભગવાન શું કામ પૂછે છે ખબર છે? ભગવાનનો કહેવાનો આની પાછળનો ભાવ એવો છે, શ્રીપાદ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સમજાવે છે કે શું અર્જુન તે આને એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે? તને સમજાવ્યું, નહીં તો હું રિપીટ કરું. 700 શ્લોક પાછા રિપીટ કરી અર્જુન. ફરીથી ભગવદ ગીતા કહું, ચાલ તને ના સમજાયું હોય તો આઈ રિપીટ. ભગવાન એટલી કૃપા કરવા માંગે છે જીવો ઉપર કે તમને સમજાઈ ગયું? નહીતર ફરીથી હું કહું, આઈ રિપીટ, બીજી વાર કહેવા માટે પણ તૈયાર છે. એકાગ્ર ચિત્તે સાંભળ્યું કે નહીં? શું તમે એકાગ્ર ચિત્તે સાંભળ્યું લેવલ 1 લેવલ 2 ના ક્લાસ? કે પછી હાલતા ચાલતા, સુતા સુતા, ખાતા પીતા, કેવી રીતના સાંભળ્યું? ભગવાન પૂછે છે, શું એકાગ્ર ચિત્તે સાંભળ્યું? એક જગ્યાએ બેસીને નોટ બનાવી તમે? લેવલ 1 ની નોટ રેડી છે? લેવલ 2 ની નોટ રેડી કરી છે? એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે? નથી સાંભળ્યું? કાંઈ નહીં, ફરીથી લેવલ 2 ચાલુ કરશું આપણે. ભગવાન કેટલા કૃપાળુ છે, કેટલી વ્યવસ્થાઓ ઊભી કરે છે આપણા માટે. બરાબર, એટલે ભગવાન કહે છે અર્જુનને. હવે અર્જુન જવાબ આપે છે, નષ્ટો મોહ સ્મૃતિર્લુબ્ધા શ્રુતિર્લબ્ધા ત્વત પ્રસાદાત મયાચ્યુત. હે અચ્યુત, હે કૃષ્ણ, મારો તો મોહ દૂર થઈ ગયો, મેં એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે. અર્જુન જવાબ આપ્યો, નહીં નહીં પ્રભુ, એકાગ્ર ચિત્તે, ફૂલ કોન્સન્ટ્રેશન. બરાબર, બધું જ મને યાદ છે, તમે જે કીધું મને સાર પણ ખબર છે. મારો મોહ દૂર થઈ ગયો છે. પેલા મને એવું હતું કે હું યુદ્ધ કરવાનો છું, મારા દાદા, મારા ગુરુ, પણ હવે મને ખબર પડી કે નહીં 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 કૃષ્ણ, આ તો તમારી ઈચ્છા છે. આઈ એમ યોર સર્વન્ટ, હું તો તમારો દાસ છું. મારો તો તમારા આદેશને ફોલો કરવાના છે. મારે મારા પોતાની ઇન્દ્રિય તૃપ્તિનો વિચાર નથી કરવાનો. મને ખબર પડી ગઈ, મારો આ મોહ દૂર થઈ ગયો. આપણી કૃપાથી ત્વત પ્રસાદાત મારી સ્મરણ શક્તિ પાછી આવી ગઈ, અને હું સંશય રહિત, મને કોઈ શંકા નથી. હવે દ્રઢ છું. બોલો, કોને મારવાના છે? ગાંડી મારું ક્યાં છે? લાવો. અર્જુન રેડી થઈ ગયા. બરાબર, તો આ છે જીવનમાં ભગવદ્ ગીતાને પ્રેક્ટિકલી ઉતારવાની. ત્વત પ્રસાદાત કરીષ્યે વચનમ તવ. તમે જે રીતના કીધું છે એ જ પ્રમાણે, તમે જેમ કહ્યું છે, એવું નહીં મને જેટલું ગમે છે એટલું બરાબર છે, બાકી બધું તો આપણે ભગવદ્ ગીતામાં ના ફોલો થાય. નહીં, તમે જેટલું અને જેમ કહ્યું છે એ પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારીશ. એના માટે ઇસ્કોન છે એ પ્રયત્ન કરી રહ્યા છે. ઇસ્કોન શું કરી રહ્યું છે? કરીષ્યે વચનમ તવ. જે રીતના કૃષ્ણએ કીધું છે એ જ પ્રમાણે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો છે. બરાબર, કે તમારી પ્રભુપાદની ભગવદ્ ગીતાની અંદર બધા ચેપ્ટરમાં ભક્તિ 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 વિશેની વાત છે. કર્મયોગમાં પણ તમે ભક્તિ સમજાવો છો.
પણ પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે કે આ ભગવદ ગીતા મેં નથી લખેલી, કૃષ્ણએ મારા ખંભા ઉપર હાથ રાખીને લખાવેલી છે. એને કૃષ્ણ હિમસેલ્ફ ડિક્ટેડ ધીસ, બરાબર, કૃષ્ણએ પોતે ડિક્ટેટ કરેલી છે. એઝ ઇટ ઇઝ, જેમ કૃષ્ણ કહેવા માંગે છે એમ. કરીશ્યે વચનમ તવ, જે રીતના કીધું છે કોઈ ચેન્જીસ નહીં. ભગવદ ગીતા કૃષ્ણ જેમ આપવા માંગે છે એમ આપી છે. ત્યારે છેલ્લે સંજય કહે છે, આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે. શું આપણને રોમાંચ થયો આ શ્લોકો સાંભળવાથી, આ ચર્ચા સાંભળવાથી? થયો? બરાબર. તો આ કે પછી બગાસા આવે, પ્રભુજી 9:30 થઈ ગયા છે, ટાઈમ પૂરો થઈ ગયો છે, હજી 4 શ્લોક બાકી છે, જલ્દી પૂરું કરો તમે. બરાબર. આપણને રોમાંચ ના થાય. રોમાંચ માટે એક ગુણ જોઈએ, ગુરુની કૃપા જોઈએ. ત્યારે આગળ કહે છે, વ્યાસદેવની કૃપાથી મેં પરમ ગુહ્ય જ્ઞાન પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી સાંભળ્યું છે. બરાબર. વ્યાસદેવની કૃપાથી આભાર પ્રગટ કરી રહ્યા છે. અહીંયા આગળ અર્જુન એના ગુરુ કૃષ્ણનો આભાર પ્રગટ કર્યો, અહીંયા સંજય એના ગુરુ વેદ વ્યાસજીનો આભાર પ્રગટ કરે છે. આપણે પણ આ જ્યારે પ્રસંગ આવે ત્યારે આપણે પણ આભાર પ્રગટ કરવો જોઈએ હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજીની, હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજનું અને હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી પ્રભુપાદજીનું. કારણ કે માત્ર એની કૃપાથી આપણા જેવા તુચ્છ લોકો ભગવદ ગીતાને કંઈક અર્થે, કંઈક અંશે સમજવા માટે સક્ષમ બન્યા છે. માત્ર પ્રભુપાદની કૃપા છે કે આપણે કંઈક ભગવદ ગીતાને સમજીને કંઈક થોડુંક જીવનમાં ઉતારી શક્યા, એની કૃપા છે. તો આપણે આપણા ઋષિગણ, આપણા આચાર્યોનો આભાર પ્રગટ કરવો જોઈએ. હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે અદ્ભુત અને પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું ત્યારે પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થાવ છું. સંજય ગદગદ થઈ ગયા છે, હર્ષ વિભોર થયા છે. આપણને થાય છે? નહીં. એના માટે એકાગ્રતાથી સાંભળવું પડે, ચેન્ટિંગ કરવું પડે, જપ કરવા પડે આપણે, ત્યારે આપણને થાય. બરાબર. અને હવે કહે છે રાજા, જ્યારે હું ભગવાન કૃષ્ણના અદ્ભુત રૂપનું સ્મરણ કરું છું, ભગવાનનું રૂપ છે. અહીંયા સંજય એનું પ્રમાણ ફરીથી છેલ્લે છેલ્લે આપતા જાય છે. તત્ય સંસ્મૃત્ય રૂપમ અદ્ભુતમ હરે, રૂપમ અદ્ભુતમ, રૂપ છે. કૃષ્ણ નિરાકાર નથી, પરમ બ્રહ્મ ભગવાન નિરાકાર નથી, ભગવાનનું એક રૂપ છે અને રૂપ આ છે, શ્યામ સુંદર મુરલી મનોહર. જે રૂપ 11મા અધ્યાયના અંતે ભગવાને અર્જુનને બતાવ્યું હતું. એટલે સંજય એ અદ્ભુત રૂપને યાદ રાખી લીધું છે. હા, મુરલી મનોહર ઓરિજિનલ સ્વરૂપ આ છે. ત્યારે હું વધારે ને વધારે આશ્ચર્યચકિત થઈ જાઉં છું કે આ ગિરી ગોવર્ધનને ધારણ કરનારા, બરાબર, મારા ઠાકર, જેને હાથમાં બાંસુરી ને લાકડી સિવાય બીજું કઈ હોતું નથી, જે ગાયોની પાછળ દોડતા હોય, એ મારા ઠાકર અનંત કોટી બ્રહ્માંડને ધારણ કરી શકે છે. આશ્ચર્યચકિત થાય, વારંવાર હર્ષ વિભોર થાય છે. અને ત્યારે છેલ્લે કહે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય, વિજય અને અસાધારણ શક્તિ સ્તુતિ કરી રહ્યા છે. સ્તુતિભાઈ સંજય, બરાબર, ટોપ મોસ્ટ, બરાબર, વિજય, અસાધારણ શક્તિ, સુપ્રીમ એનર્જી શ્રીમતી રાધારાણી, તેમજ નીતિ પણ નિશ્ચિતપણે ત્યાં રહે છે. આવો મારો મત છે. ધનુર્ધર અર્જુન જેમ અચૂક તીર મારતા હતા, બરાબર, સેમ આપણી શ્રદ્ધા અચૂક હોવી જોઈએ, ડાયરેક્ટ ટુ ધ કૃષ્ણ, બીજે ક્યાંય નહીં. એટલે અહીંયા કહ્યું છે, બરાબર, યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. પાર્થ જેવી આપણી અચૂક શ્રદ્ધા હોવી જોઈએ. તો ઐશ્વર્ય, ઐશ્વર્ય, શ્રી એટલે ઐશ્વર્ય. શેનું ઐશ્વર્ય? ભક્તિનું ઐશ્વર્ય. અસાધારણ શક્તિ ની કૃપા. કોની કૃપા? શ્રીમતી રાધારાણીની કૃપા. નીતિ, ટોપ મોસ્ટ મોરાલિટી, ભૌતિક નીતિ, બરાબર, આ આપણને ત્યારે પ્રાપ્ત થશે. બરાબર, આવો મારો મત છે, સંજય કહે છે. અને આ સાથે તમારી ભગવદ્ ગીતા નું લેવલ 2 નું અધ્યાય અહીંયા પૂરું થયું.
ખૂબ ધન્યવાદ આપ સૌનો. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ ગીતા કી જય, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય, શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રી શ્રી ગૌર નિતાય કી જય, શ્રી પ્રભુપાદ કી જય, પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ કી જય, His Holiness જય પતાકા સ્વામી ગુરુ મહારાજ કી જય, His Divine Grace, હે શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ કી જય. 18 અધ્યાય 36, 37, 38 દિવસની આ યાત્રા, એ દરમિયાન કદાચ કોઈની કઈ લાગણી દુભાણી હોય તો ક્ષમા કરજો. ક્યાંક તમને ના સમજાવી શક્યો હોય, બરાબર, ક્યાંક તમારા પ્રશ્નના જવાબને હું ન્યાય ના આપી શક્યો હોય, તમારા વિચારો સાથે ક્યાંક હું સંમત ના થયો હોય, બને તમે કદાચ અલગ મત પંથથી આવતા હોય સાંભળવા માટે, તમે પહેલી વાર બીજી વાર હજી ભગવદ ગીતા કદાચ સાંભળતા હોય, તો બની શકે કે તમારા મત પદ સાથે હું કદાચ સંમત ના થયો હોય, બરાબર, અને કઈ એવું સ્ટેટમેન્ટમાં આપ્યું હોય કે તમારું કહેવાય કે લાગણી દુભાણી હોય, તો મને ક્ષમા કરજો. ઓકે, તમારા બધા માટે એક શ્લોક છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય હો અનંત કોટી વૈષ્ણવ કી જય, શ્રી પ્રભુપાદ કી જય હો, જય હો, જય. હરે કૃષ્ણ.